સાતમા અધ્યાયમાં આપણે ગયા વખતે 29 શ્લોક સુધી અવગાહન કર્યું હતું. એમાં ભગવાનને જે 10 વિશેષણો આપ્યા, ઉદારપણું, લીલાપણું, હાસ્યપણું, દ્રષ્ટિપણું, ઉલ્લાસપણું, ભ્રુકુટીપણું, ભંગપણું, સૂચવેલ હોવાપણું, ઘણાપણું અને અનુગ્રહપણું, એવા 10 પદાર્થો, એવા 10 વિશેષણો આપ્યા. એના અહીંયા ભગવાનની જે સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનું કથા, નિરોધ, મુક્તિરાશ્રય, એની સાથે એ વાતને સમજાવી. એમાં સર્વપ્રથમ અદીનપણામાં આરંભમાં સર્ગરૂપ ઉદારપણાનું વર્ણન કર્યું હતું. ત્યાર પછી લીલાનું નિરૂપણ કરતા ઉપર કહેલાનું કારણ પણ વિમર્શમાં આવતું હોવાથી કહે છે કે બાલકે જે ઘુવડીના જીવનું હરણ કર્યું અને 3 માસની વયવાળાના ચરણથી સકટ ઊંધું પડી ગયું અને ભાખડીએ ચાલતા આકાશનો સ્પર્શ કરતા 2 અર્જુન નામના વૃક્ષોની વચમાં જતા એમને જે મૂલથી ખેંચી કાઢ્યા તે બીજી રીતે વિચારી શકાય નહીં. મતલબ કે પરબ્રહ્મ જ પુરુષોત્તમ છે એ વાતને અહીંયા સમજાવી. એ પ્રમાણે લીલા જણાવી અને હાસ્યનું નિરૂપણ કરે છે કે વ્રજની અંદર વિષવાળું જલ પીધેલા વ્રજના પશુઓને અને બાળકોને કૃપાવાળી દ્રષ્ટિની વૃષ્ટિથી જે જીવતા કર્યા અને નદીમાં વિહાર કરતા એની શુદ્ધિ માટે ઘણા વિષરૂપ વીર્યથી લપકારા કરતી જીભવાળા સર્પ એટલે કાલીનાગને કાઢી મૂક્યો. હાસ્યનું નિરૂપણ કરી અને નીચેના શ્લોકથી 29મા શ્લોકથી દ્રષ્ટિનું નિરૂપણ કરે છે કે રાતમાં સૂતેલાને અને પવિત્ર વન દાવાગ્નિથી બળતું હતું ત્યારે પોતાના અંતકાલને જેણે નિશ્ચય કરેલો છે એવા વ્રજને બલભદ્ર સાથે ન જાણી શકાય એવા વીર્યવાળાએ નયનો બંધ કરાવી અને અહીંથી બીજે લઈ જશે. તે કર્મ દિવ્ય જેવું છે. મતલબ મુંજવનમાંથી એને ભાંડીરવનમાં લઈ જશે. તો એ પ્રમાણે દ્રષ્ટિનું નિરૂપણ કરી અને નીચેના શ્લોકથી હવે ઉલ્લાસનું નિરૂપણ કરે છે. એ 30નો શ્લોક છે. એનો પાઠ કરશું. ગૃહણીત યદ્યદુપબંધમમુષ્ય માતા શુલ્બં સુતસ્ય નતુ તત્તદમુષ્યમાતી યજૃંભતોષ્ય વદને ભુવનાની ગોપી સંવીક્ષ્ય શક્તિમના પ્રતિબોધિતાસીત. માતાની આમની માતા જે દોરડું લેતા તે દોરડું આ પુત્રના માપનું થતું નહીં. મતલબ ભગવાનને એને ખાનણીએ બાંધવાનો ઘણો બધો પ્રયાસ કર્યો યશોદાજીએ, પણ દોરડું છે 2 આંગળ ટૂંકું જ પડતું એમ. જેમણે બગાસું ખાધું ત્યારે આમના મુખમાં ભુવનો એટલે આખું બ્રહ્માંડને જોઈ અને શંકાવાળા મનવાળી ગોપીને જ્ઞાન કરાવ્યું. એટલે યશોદાજીને એવું પ્રભુએ પોતાનું મહાત્મ્ય જ્ઞાન કરાવ્યું. श्री यशोदा जी श्री कृष्ण की माता श्री कृष्ण को बांधने के लिए जो और जितने भी बंधन यानी कि रज्जु लेती जाती थी वे उतने भी पुत्र के श्री अंग में पूरे नहीं होते थे, कुछ कम हो जाते थे. ઠાકોરજી છે એને ગમે એટલા દામણા એમાં જોડે, રજ્જુને જોડે, છતાં પણ એ ટૂંકું થતું જાય એમ. अतएव बांधना पूरा होता भी नहीं था. मतलब भगवान में बंधाता न था. और जिस समय श्री कृष्ण ने जृंभाई ली यानी बगासु खाधु
उस समय उनके मुखारविंद में जगतवर्ती सब लोगों को देखकर श्री यशोदा जी पहले तो कुछ अचरज में आई, पर पीछे सब कुछ समझ गई. पहला तो એને એકદમ આશ્ચર્ય થયું. આમાં ગુજરાતીમાંથી જ લઉં છું. આમાં બહુ અક્ષરો ઓલા થઈ ગયા છે પાછા. શ્રી મહાપ્રભુજી એના સુબોધિનીજીમાં આજ્ઞા કરે છે કે આ ચરિત્ર ભગવાન બ્રહ્મ હોવાનું જણાવનારું છે. મતલબ અહીંયા જે કીધું ઉલ્લાસનો અર્થ કે આ જ બ્રહ્મ છે. ભગવાન બ્રહ્મ હોવાનું જણાવનારો છે. ઉલ્લાસ. આ ચરિત્ર ભગવાન ભગવાન છે, બ્રહ્મ છે, પરબ્રહ્મ છે, પુરુષોત્તમ છે, એને જણાવનારું છે. બીજું તો યોગ, મંત્ર, મણિ વગેરેથી પણ થઈ શકે એવું હોવાથી સંપૂર્ણ રીતે ભગવાનપણું સાબિત કરનારું નથી. એટલે બીજા બધા જે કાર્ય છે, માનો કે અગ્નિને શાંત કરી દેવો, પછી આગળ જે વિષ જળ આ સર્પને ત્યાંથી કાઢી મૂકવો, આવા બધા કાર્યો છે એ તો યોગથી, મંત્રથી, કોઈ મણિ હોય તો એના દ્વારા એ સિદ્ધ થઈ શકે. પણ અહીંયા જે લીલાનું વર્ણન છે એ કાર્ય તો ભગવાન જ કરી શકે. એટલા માટે અહીંયા ઉલ્લાસપણું એટલે ભગવાન પરબ્રહ્મ છે, પુરુષોત્તમ છે, એ વાતને સિદ્ધ કરે છે. બીજા કાર્યો છે એ કોઈ એવા યોગ દ્વારા, મંત્ર દ્વારા, મણિ દ્વારા વગેરેથી થઈ શકે, પણ સંપૂર્ણ રીતે ભગવાન હોવાનું સાબિત કરનારું નથી એવા કાર્યો. તો એ જે પ્રકારે આ બે ચરિત્રો એવા અહીંયા બતાવ્યા છે કે એનાથી ભગવાનનું સંપૂર્ણપણે પરબ્રહ્મ હોવાનું, પુરુષોત્તમ હોવાનું સિદ્ધ થાય છે. એક તો એ બંધાણા નહીં, અને બીજું કે યશોદામાને પોતાના મુખારવિંદમાં સમગ્ર બ્રહ્માંડનું દર્શન કરાયું. તો એ બે ચરિત્રો એવા છે કે કોઈનાથી ન થઈ શકે એવા છે. જે પ્રકારે આ બે ચરિત્રો ભગવાનપણું સાબિત કરે છે તે ભાષ્યમાં બે અધિકરણોથી જણાવેલું છે. એટલે અણુભાષ્યમાં પણ આ વાતને શ્રી મહાપ્રભુજીએ બે અધિકરણથી સમજાવ્યું છે. એમાં બ્રહ્મસૂત્ર પહેલો અધ્યાય બીજું પાદનું 32મા સૂત્રથી લઈ અને ત્રીજો અધ્યાય બીજું પાદનું 21માંથી શરૂ થતા બે અધિકરણોથી, એટલે બે અધિકરણોથી આ વાતને ત્યાં સમજાવી છે ભગવાનના બે ચરિત્રોને. એટલે એનું ભગવાનપણું સાબિત કર્યું છે, મતલબ પરબ્રહ્મ પુરુષોત્તમપણું સમજાવ્યું છે ત્યાં. જે પ્રકારે આ બે ચરિત્રો ભગવાનપણું સાબિત કરે છે, એટલે એનું પરબ્રહ્મત્વ, એનું ભગવાનપણું અહીંયા સાબિત કરે છે આ બે ચરિત્રો જે આ શ્લોકમાં બતાવ્યા છે એ. અને એવા શ્રી મહાપ્રભુજીએ ભાષ્યમાં બે અધિકરણોથી જણાવેલી છે. જે સ્વરૂપથી સર્વરૂપ ન હોય તે સ્વરૂપથી બંધાય નહીં. એટલે જે સ્વરૂપથી સર્વરૂપ ન હોય તે સ્વરૂપથી બંધાય નહીં. એ યોગ્ય નથી. બંધન કરવા માટે જે ઉપબંધનમ એટલે કે દોરડું, ગૃહિણીત એટલે કે લીધું, તેથી પણ આમનું બંધન થયું નહીં. હવે બંધન કોનું થાય? કે જે પરિચ્છિન્ન હોય એનું થાય. ભગવાન તો વ્યાપક છે, એટલે એ કીધું ને કે જે સ્વરૂપથી સર્વરૂપ ન હોય તે સ્વરૂપથી બંધાય નહીં. મતલબ કે સર્વરૂપ હોય, જે સ્વરૂપથી સર્વરૂપ ન હોય, એટલે સર્વરૂપ છે પ્રભુ, એટલે નો બંધાય. અહીંયા પણ બે નો છે ને, એક નો સર્વરૂપ હોય એ બંધાય ને એમ હોવું જોઈએ ને.
हिंदी में ये रीते समझाયું છે कि इस श्लोक में श्री कृष्ण भगवान के दो चरित्रों का वर्णन करते हैं और ये चरित्र स्वरूप का उल्लास धर्म है. उल्लास धर्म यानी भगवान ए ब्रह्म होવાનું જણાવનારું ચરિત્ર એમ. લોકેન યદ્વમ તત્કર્મ और ગૃણિત. આમાં તો એટલા બધા અક્ષરો ને એમાં તમે બોલશો ને એટલે અમને આમાં પછી ખબર પડશે. આ લઈ લ્યો તમે. આખો એવું છે પાછું. इस श्लोक में श्री कृष्ण भगवान के दो चरित्रों का वर्णन है और ये चरित्र स्वरूप का उल्लास धर्म है और एक पक्ष यह भी है कि लोकेन यद्वे तत्कर्म और गृहणीत. इन 4 श्लोकों में એટલે આગળના એમાં આપ્યા ને નંબરિંગ 27 જો અહીં સાઈડમાં આપ્યા 27, 28, 29 અને આ 30. એટલે લોકેન યદ્વે તત્કર્મ એટલે 27, 28, 29 ને 30. આ ગૃહિણીતા 30મો શ્લોક. આ લોકેન 27મો, યદ્વે 28મો, तत्कर्म 29मो અને गृहणित ये 30मो. इन 4 श्लोकों में 5 चरित्रों का वर्णन है. पूर्व श्लोक में 3 का और इस श्लोक में 2 चरित्रों का. अरे આગળના શ્લોકની અંદર 3 ચરિત્રોનું વર્ણન અને આ શ્લોકની અંદર 2 ચરિत्रों का वर्णन है. भगवान ने अपने मुखारविंद में 2 बार विश्व दर्शन कराया है. प्रभुए 2 वखत यशोदा जी ने વિશ્વ દર્શન કરાવ્યું. એક તો ઠાકોરજી માટી આરોગ્યા ત્યારે એને મોઢું બધા ગોપ સખાઓએ યશોદામાને ફરિયાદ કરી કે જો કૃષ્ણએ માટી ખાધી. તો યશોદાજી એને પૂછ્યું કે ભાઈ કેમ આ બધા જો ગોપ સખાઓ તારે કહે છે. ત્યારે ભગવાન એના મુખારવિંદમાં બ્રહ્માંડનું દર્શન કરાવ્યું અને એક વખત સ્તનપાન કરતી વખતે ભગવાને પોતાના મુખારવિંદમાં સમગ્ર બ્રહ્માંડનું દર્શન કરાવ્યું. તો मुखारविंद में 2 बार विश्व दर्शन कराया है. किंतु उन दोनों चरित्रों में सम्मिलित वर्णन एक ही है. એ બેયનું અહીંયા एक જ વર્ણન સમજી લેવું એમ એને सम्मिलित કરીને 27वें श्लोक से लेकर 30वें श्लोक पर्यंत चतुर्व्यूह का भी निरूपण है और ये सब चरित्र प्रेम दान करने के लिए किए गए. मतलब भक्तों ने अंदर એવું પ્રેમ પ્રગટ થાય ભગવાન પ્રત્યે એટલા માટે ભગવાને આ બધા ચરિત્રો અહીંયા કરેલા છે. इसलिए श्री कृष्ण पूर्ण ब्रह्म है यह भी यहाँ स्पष्ट कर दिया. આ વાતને અહીંયા સિદ્ધ કરી દીધી કે શ્રી કૃષ્ણ છે એ પરબ્રહ્મ છે, પુરુષોત્તમ છે, ભગવાન છે. चारों श्लोकों में प्रेम चरित्रों को स्पष्ट 4 श्लोकों में એટલે 27, 28, 29 અને 30 चारों श्लोकों में प्रेम चरित्रों तो स्पष्ट है. હવે જે ગુજરાતીમાં આવ્યું ત્યાંથી અહીંથી શરૂ થાય કે योग मंत्र मणि और औषधि आदि का प्रभाव अगाध है और मनुष्य बुद्धि यानी कि समझ में न आवे ऐसा होता है. जीवनदान, गाड़े को उलट देना, वृक्ष को गिरा देना, दावाग्नि को पी जाना आदि चरित्र तो योग मंत्र आदि साधनों से भी बन सकते हैं. એટલે આવા જે ચરિત્રો છે એ તો કોઈ એવા મંત્રથી મણીથી જેમ મંત્ર વગેરે છે ઔષધ વગેરે છે તો ઝેરને દૂર કરી શકાય. અગ્નિ છે એને દૂર કરવા માટે મણી એવો હોય તો અગ્નિને પણ દૂર કરી શકાય. તો આવા જે આગળ ચરિત્રો છે એ તો પછી વૃક્ષને ગિરાવી દેવા એ તો કોઈ યોગી હોય કે એવું સામર્થ્ય હોય એનામાં તો એ પણ એવું કાર્ય કરી શકે એમ. अतएव वृक्ष को गिरा देना, दावाग्नि को पी जाना आदि चरित्र तो योग मंत्र आदि साधनों से भी बन सकते हैं. अतएव उन चरित्रों से श्री कृष्ण का पूर्ण ब्रह्मत्व सिद्ध होना निश्चित नहीं भी हो सकता. એટલે એવા ચરિત્રોથી એનું પૂર્ણ બ્રહ્મપણું નિશ્ચિત ન થઈ શકે
કારણ કે બીજા સાધનોથી નહીં એવા કાર્ય તો સંપન્ન થઈ શકતા હોય. કિંતુ ગૃહિણીત, આ જે 30મો શ્લોક છે, ગૃહિણીત, ગૃહિણીત यद्यदुपबंधम मुष्य. गृणित श्लोक में सर्वव्यापकता रूपी धर्म तो श्री कृष्ण को निश्चित पूर्ण ब्रह्म सिद्ध करता है. कारण કે સર્વવ્યાપકતા કોઈનામાં ન હોય. આ જે ઉપરના જે ચરિત્રો છે એ તો કોઈ યોગથી, મંત્રથી, ચલો મણીથી કે ઔષધિથી એવા કાર્યો સંપન્ન થઈ શકે, પણ જે વ્યાપક બની જવું, વ્યાપક ભગવાન હોવું, એ ભગવાનનો જે શ્રી ધર્મ છે એ બીજાની અંદર એવું સામર્થ્ય નથી. એમ આ જે 30મો શ્લોક છે એની અંદર જે રીતે પ્રભુના સ્વરૂપનું વર્ણન છે એ વ્યાપક હોવાનું, એવા ધર્મ બીજાનામાં હોઈ નથી सकता. इस श्लोक में यानी 30वें श्लोक में सर्वव्यापकता रूप जो धर्म है वो तो श्री कृष्ण को निश्चित रूप से पूर्ण ब्रह्म सिद्ध करता है. બંધનમ મેં ન આના, એટલે બંધનમાં ન આવું એમ. યશોદામાં છે એને કેટલા બધા દોરડાઓ બાંધ્યા, સાંધ્યા, છતાં પણ પ્રભુ બંધાણા નહીં. તો બંધન મેં ન આના. और जृंभा में लोक दर्शन, ये दो चरित्र श्री कृष्ण को पूर्ण ब्रह्म सिद्ध करते हैं. એટલે એક તો બંધાવું નહીં, અને બીજું જૃંભા યાની બગાસું ખાવું. બગાસું ખાધું ઠાકોરજી, એમાં એને બ્રહ્માંડનું દર્શન કરાવ્યું યશોદાજીને. तो जृंभ में लोक दर्शन, ये दोनों चरित्र श्री कृष्ण को पूर्ण ब्रह्म सिद्ध करते हैं. यह बात व्यास सूत्र और उसके ब्रह्मवाद यानी कि वल्लभ भाष्य में 2 अधिकरणों से सिद्ध कर दी है. જે આમાં કીધું ને કે શ્રી મહાપ્રભુજીના ત્યાં 2 અધિકરણોથી એ વાતને સમજાવી છે. એક બ્રહ્મસૂત્ર 1:2:32 થી અને 3:2:21 શરૂ થતા 2 અધિકરણોમાં શ્રી મહાપ્રભુજીએ એ વાત સમજાવી છે કે પરબ્રહ્મ જે વ્યાપક છે એ પરબ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણનું વર્ણન ત્યાં કરેલું છે. व्यास सूत्र और उनके अणुभाष्य में श्री वल्लभाचार्य श्री महाप्रभु ने भाष्य में 2 अधिकरणों से सिद्ध कर दिया गया है. उपनिषद में અહીંયા એ કોન્ટેક્સ આવી ગયો ને આમાં ગુજરાતીમાં કે બંધા જે સ્વરૂપથી સર્વરૂપ, જે સ્વરૂપથી સર્વરૂપ ન હોય તે સ્વરૂપથી બંધાય નહીં. સર્વરૂપ હોય તે સ્વરૂપથી બંધાય નહીં. ના, બંધાય નહીં એ યોગ્ય નથી. પાછું એને નથી જોડ્યું ને, એટલે એને નેગેટિવ વાક્યને પોઝિટિવ કરવાનું. એટલે જે સ્વરૂપથી સર્વરૂપ ન હોય તે સ્વરૂપથી બંધાય નહીં એ યોગ્ય નથી. મતલબ કે જે સ્વરૂપથી સર્વરૂપ હોય તે સ્વરૂપથી બંધાય એ યોગ્ય છે. એનું વાક્ય શું થાય કે જે સ્વરૂપથી સર્વરૂપ હોય તે સ્વરૂપથી બંધાય. એ યોગ્ય નથી. એમ મતલબ કે એ સર્વરૂપ છે એટલે એ સ્વરૂપથી બંધાય નહીં. એમ બે નેગેશન આપ્યા ને એટલે એનું પોઝિટિવ વાક્ય થઈ જાય. મતલબ કે જે સ્વરૂપથી સર્વરૂપ હોય એ સ્વરૂપથી બંધાય એ યોગ્ય નથી. એનો મતલબ એવો થાય કે જે સ્વરૂપથી સર્વરૂપ હોય એ બાંધાય નહીં. એમ એને બાંધી ન શકે, કારણ કે જે સર્વરૂપ હોય એને કેવી રીતના બાંધવા. એમ તો એ વાત અહીં કહે છે કે બંધન કરવા માટે જે ઉપબંધન એટલે કે દોરડું ગૃહિણીત એટલે યશોદાજીએ લીધું, તેથી પણ એમનું બંધન થયું નહીં. એટલે જેટલા બી યશોદાજીએ દોરડા મંગાવી અને ઠાકોરજીને બાંધતા ગયા, છતાં પણ પ્રભુ છે બંધાણા નહીં. એમ દોરડાના આરંભમાં શા માટે ન બંધાણા? તો કે સ્વરૂપથી જે સર્વરૂપ છે, વ્યાપક છે. એમ અને જે વ્યાપક હોય એને કોઈ બાંધી ન શકે.
જે સ્વરૂપથી સ્વરૂપ હોય બે ને આ બે નેગેશન છે ને, બધા નેગેશન જ છે. આ ત્રણ નહીં. આ બે તમે વાંચો ને કે જે સ્વરૂપથી સર્વરૂપ હોય તે સ્વરૂપ ન હોય જો આપણી ન હોય ને, તમે બે નેગેશન છે ને એને તમે બેને પોઝિટિવ વાક્ય કરો તો એનો અર્થ એવો નીકળે કે જે સ્વરૂપથી સર્વરૂપ હોય તે સ્વરૂપથી બંધાય એ યોગ્ય નથી. એનો તમે અર્થ કરો તો એવો થાય કે જે સ્વરૂપથી સર્વરૂપ હોય એ સ્વરૂપથી બંધાય નહીં એવા થાય. એમ પાછળ નથી એમ કીધું ને ત્રીજી લાઈનમાં. એ સ્વરૂપથી બંધાય નહીં એ યોગ્ય નથી. જે હા. સ્વરૂપથી સ્વરૂપ ન હોય હા, તો એનો મતલબ એ થયો કે જે સ્વરૂપથી સર્વરૂપ હોય એ સ્વરૂપથી બંધાય નહીં એવા છે. યોગ્ય નથી એનો પાછળ એને કહી દીધું ને. માનો કે જે સ્વરૂપથી સર્વરૂપ ન હોય, જેમ આપણે, તો એ સ્વરૂપથી બંધાય નહીં. આપણે સર્વરૂપ નથી. આપણે સ્વરૂપથી સર્વરૂપ ન હોય, મતલબ આપણું જ એક્ઝામ્પલ લઈ લ્યો તો આપણે સ્વરૂપથી સર્વરૂપ નથી, તો એ સ્વરૂપથી બંધાય નહીં એ યોગ્ય નથી. એટલે આપણે સ્વરૂપથી બંધાય નહીં એવું તો બને જ નહીં ને. આપણે તો બંધાય જ ને. એટલે અહીં કીધું યોગ્ય નથી. પણ ભગવાન જે છે એ સ્વરૂપથી સર્વરૂપ છે એટલે એ બંધાય નહીં એવું યોગ્ય નથી. એટલે એ સ્વરૂપ છે એમ. આપણું એને તમે દ્રષ્ટાંત લ્યો ને તો તરત સમજાઈ જશે કે જે સ્વરૂપથી સર્વરૂપ ન હોય, તો આપણે સામાન્ય મનુષ્ય, એ સ્વરૂપથી બંધાય, સ્વરૂપથી બંધાય નહીં એ યોગ્ય નથી. મતલબ કે જે સર્વરૂપ ન હોય એ સ્વરૂપથી બંધાઈ જાય એમ. કેવી વાત કરી એમ સીધું સીધું આમ લખ્યું હોય તો એક જ લીટીમાં કીધું. ગોટાળે ચડાય. આપણે બંધાય નહીં એ તો યોગ્ય જ નથી ને. આપણે તો બંધાય જ જાય ને. અને બંધન કરવા માટે જે દોરડું લઈ આવે યશોદાજી, એ પાછું ટૂંકું પડે. તેથી પણ એમનું બંધન થયું નહીં. એટલે ભગવાન એમાં બંધાણા નહીં. દોરડાના આરંભમાં અને અંતમાં પણ ભગવાન જ હોવાથી ઘણા જોડેલા દોરડા પણ એક જ થતા. એટલે ઘણા એને દોરડા જોડ્યા તો આરંભમાં ભગવાન અને અંતમાં પણ ભગવાન હોવાને કારણે જેટલા બી દોરડા બાંધે યશોદાજી, એ દોરડા પણ ભગવાન જ હતા. અને આરંભમાં અને અંતમાં ભગવાન હોવાથી ઘણા જોડેલા દોરડા પણ એક જ થતા. એટલે બે આંગળ ટૂંકા જ પડતા. એમ બે આંગળ એ ટૂંકું પડે. ગાંઠ વારવા માટે પાછા બીજા બે આંગળ જોઈએ, તો એ કાઢવા ક્યાંથી? કારણ કે બધા દોરડારૂપ ભગવાન છે તો દર વખતે એ જ પરિસ્થિતિ સર્જાતી. એમ એકને એક. મતલબ કે ગાંઠ વાળવાનું વધે જ નહીં, બે આંગળ ટૂંકું પડે. એટલે શ્રી મહાપ્રભુજી એનો ખુલાસો કરે છે કે ભાઈ આમનું તેથી પણ આમનું બંધન થયું નહીં. દોરડાના આરંભમાં અને અંતમાં ભગવાન જ જોવાથી ઘણા જોડેલા દોરડા પણ એક જ થતા. કારણ કે બધા રૂપ ભગવાન હતા, અને બધા રૂપ ભગવાન હતા એટલે દોરડા એક જ થતા. મતલબ કે બે આંગળ બધા ટૂંકા થતા. અને તેમનું દેખાતું ઉદર સર્વ વસ્તુઓમાં વસ્તુનું સ્વરૂપ જ હતું. અને ભગવાનનું જે ઉદર છે એ કેવું છે તો કે સર્વ વસ્તુઓના સ્વરૂપ રૂપ છે. બધું જેટલું બી દુનિયામાં છે આ બધું ભગવાનના ઉદરમાં જ છે. આખું બ્રહ્માંડો ભગવાનના ઉદરમાં છે. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે તેમનું દેખાતું ઉદર એટલે પેટ એ સર્વ વસ્તુઓમાં વસ્તુનું સ્વરૂપ જ હતું. બધી વસ્તુઓ એ ભગવાનના ઉદરમાંથી પ્રગટ થાય. તો બધી વસ્તુઓ છે ભગવાનના ઉદરમાં હતી અને એના આરંભમાં અને અંતમાં રહેતું. તેથી બંધન થાય નહીં એ યોગ્ય છે. મતલબ કે એમનું દેખાતું ઉદર છે એ સર્વ વસ્તુઓમાં વસ્તુનું સ્વરૂપ જ હતું. મતલબ બધા રૂપે હરિ જ ભગવાન જ બધા રૂપે બન્યા હતા. એટલે એના આરંભમાં અને અંતમાં એ જ રહે છે. તેથી બંધન થાય નહીં એ યોગ્ય જ છે. કારણ કે બધા રૂપ સર્વરૂપ એ હોવાથી એનું બંધન ન થઈ શકે. મતલબ કે વ્યાપક હોવાથી એનું બંધન શક્ય ન હતું. વ્યાપકને કોણ બાંધી શકે? વળી જે બગાસા ખાતા ભગવાનનું મુખમાં
ભુવનો જોઈને શંકાવાળા મનવાળી થયેલીને જ્ઞાન પણ કરાવ્યું ભગવાને. એટલે પ્રભુએ બગાસું ખાધું એટલે ભગવાને પોતાના મુખારવિંદમાં આખું બ્રહ્માંડનું એને દર્શન કરાવ્યું. એટલે યશોદાજી શંકાવાળા થયા કે ભાઈ આ મારા લાલનને શું થઈ ગયું, કોઈ ભૂત બાધા છે શું છે એમ. પછી એના ઉપચાર કર્યા, ગાયનું પૂંછડું ફેરવ્યું વગેરે વગેરે, રાઈ લૂણ ઉતારે, એ જે કંઈ બી ટોનકા છે એ રીતે યશોદાજી છે એ કરતા હતા એમ. એટલે વળી જે બગાસા ખાતા ભગવાનના મુખમાં ભુવનો જોઈને શંકાવાળા મનવાળી થયેલીને યશોદાજીને જ્ઞાન પણ ભગવાને કરાવ્યું. આ બે ચરિત્રો, આ બે ચરિત્રમાં 2 નંબરની ફૂટનોટ છે. આ બે એટલે ઉત્તરાર્ધમાં કહેલા 2 ચરિત્રો. મતલબ કે દોરડાથી ન બંધાવું અને બગાસવ ખાય અને ભગવાને પોતાના મુખારવિંદમાં બ્રહ્માંડનું દર્શન કરાવ્યું. આ 2 ચરિત્રો ભગવાન વિશ્વના આધાર હોવાનું અને અનુભવ સાથે મોહ કરાવનાર છે. એટલે આ 2 ચરિત્રો એવા છે કે ભગવાન વિશ્વના આધાર છે. પેલું જે બંધાણા નહીં, એનું જે વ્યાપકત્વ બતાવ્યું, એનાથી પ્રભુ છે સકલ વિશ્વના આધાર છે, વ્યાપક છે, બધા રૂપે જ બનેલા છે. અને અનુભવ સાથેનો મોહ કરાવનાર છે. અને ભગવાને બ્રહ્માંડનું દર્શન કરાવ્યું, એનાથી એને યશોદાજીને મોહ થયો એમ. તો જે સર્વ પ્રાણીઓમાં રહેતા સર્વ પ્રાણીઓને પોતાની અંદર રાખે છે. હવે જો સર્વ પ્રાણીઓમાં રહેતા એ ઉપપત્તિથી પ્રકાર બતાવ્યો, અને સર્વ પ્રાણીઓને પોતાની અંદર રાખે છે ઉત્પત્તિથી. તો સર્વ પ્રાણીઓમાં રહેતા એટલે ભગવાન છે એમાંથી આ બધું પ્રગટ થયું, કારણ કે બધું ભગવાનના ઉદરમાંથી પ્રગટ થયું. તો ભગવાનમાં જે હતું એ ઉત્પત્તિથી ભગવાનમાંથી પ્રગટ થયું બધું, અને ભગવાને પાછો એની અંદર તત્સૃષ્ટવા તદેવાનું પ્રાવિશત, ભગવાને એમાં પ્રવેશ કર્યો. સર્વ પ્રાણીઓમાં રહેતા સર્વ પ્રાણીઓને પોતાની અંદર રાખે છે. એમ અંદર રાખે છે કારણ કે એ ગોકુલમાં રહેતા ગોકુલને પોતાની અંદર રાખે છે. એટલે પ્રભુ છે ગોકુલમાં બિરાજે છે, અને સર્વ કાંઈ જો ભગવાનને અંદર હોય તો ગોકુલી હોય. યશોદાજીને એ દેખાવ્યું, બ્રહ્માંડના મુખારવિંદમાં બ્રહ્માંડનું દર્શન કરાવ્યું, એમાં યશોદા ગોકુલી દેખાડ્યું ઠાકોરજી. ગોકુલમાં યશોદાજી નહીં દેખાડ્યા બાળા. એક યશોદાજી બહાર હતા ને એક યશોદાજી ઠાકોરજીના મુખારવિંદની અંદર હતા એમ. તો એ પણ દેખાડ્યું ભગવાને કે ગોકુલે ભગવાનની અંદર જ હતું એમ. કારણ કે એ ગોકુલ રહેતા ગોકુલને પોતાની અંદર રાખે છે, અને એ પાછું માયિક નથી એમ. અહીંયા જે પ્રભુએ આ રીતે દર્શન કરાવ્યું છે અને પોતાની અંદર જ બધાએ બતાવ્યું, એ કોઈ એની કોઈ માયિક નથી. આ એટલે મિથ્યા જેમ કોઈ સૃષ્ટિ બતાવી દે, માયિક સૃષ્ટિ બતાવી દે, એવી કોઈ માયિક સૃષ્ટિ ભગવાને નથી બતાવી. ભગવાને સત્ય સૃષ્ટિ બતાવી છે. હા, જાદુગર જેમ કોઈ માયાથી કંઈક એવી સૃષ્ટિઓ બતાવી દે, એવા નગરોની રચના કરે, એવું શાસ્ત્રની અંદર વર્ણન આવે, એવું કોઈ માયિક નથી બતાવ્યું ભગવાને. કારણ કે શ્રુતિથી સાબિત થયેલું છે. અને આ તો અહીંયા સર્વ કાંઈ બ્રહ્મરૂપ છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ એતદ આત્મવિદમ સર્વમ તત્સત્યમ શ્વેત કે તો તત્વમસી. તો એ જે મહાવાક્ય છે, અથવા ઉપનિષદની અંદર વારંવાર આ જગતને બ્રહ્મરૂપ સત્ય એમ કહેવામાં આવ્યું છે. તો શ્રુતિથી સાબિત થયેલું છે કે આ જગત છે એ સત્ય છે, બ્રહ્મરૂપ છે, બ્રહ્મ જેના અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે, માયિક નથી. જે બીજા મતવાળા હોય એને માયિક માને છે. એટલે શ્રુતિથી એ સાબિત થયેલું છે. અને યશોદાજીને એ વિષયનો પણ અનુભવ થયેલો છે. અને યશોદામાને ભગવાને પોતાના મુખારવિંદની અંદર એ બધું જ દર્શન કરાવ્યું છે. એ વિષયનો પણ અનુભવ થયેલો છે. વિચાર કરતા પણ હવે આ મારા પુત્ર જ એમ 10મો સ્કંદ 8મો અધ્યાય 40મો શ્લોક કે હવે તો આ મારા પુત્ર જ, એ વાક્યથી આ બ્રહ્મનો ગુણ હોવાનું એણે જાણ્યું. કે ભાઈ ભગવાને બ્રહ્માંડનું દર્શન કરાવ્યું ત્યારે એને
ભગવાનમાં એવી મહાત્મ્ય જ્ઞાન થયું. એમાં 3 નંબરની ફૂટનોટ છે કે આ વિશ્વ દેખાડવાનું કાર્ય માયિક નથી. એ વાત અહીંથી સિદ્ધ કરી કે ભાઈ યશોદાજીને એ દેખાણું. આખું વિશ્વ જે છે ભગવાનના મુખારવિંદમાં એને દર્શન થયું. એટલે કહેવાનું તાત્પર્ય છે કે આ જગત છે, આ વિશ્વ છે, એ જે યશોદાજીને દેખાડ્યું એ કોઈ માયિક નથી. એ વાતને અહીંયા સિદ્ધ કરે છે. 10:8:40 એ વાક્યથી આ બ્રહ્મનો ગુણ જ છે. એમ આ કોઈ માયા નથી, કોઈ માયિક નથી, પણ ભગવાનનો સામર્થ્ય છે, ભગવાનનું ગુણ છે. ગુણ હોવાનું યશોદાજીએ જાણ્યું. અથવા એમ માયિક હો એવી શંકાવાળી થઈ. તે જ સમયે જ્ઞાન પણ ભગવાને એને કરાવ્યું. એમાં 4 નંબરની ફૂટનોટ કે આ શબ્દથી ત્યાં યશોદાજીએ વિચાર કર્યો તે સર્વનો સમાવેશ કરેલ છે. એવો વિચાર દ્રઢ કરનાર અનુભવ, સ્મરણ અને સંસ્કાર ઉત્પન્ન કર્યા વિના રહે જ નહીં. મતલબ કે અહીંયા જે કીધું ને કે યશોદાજી છે એને ભગવાને પોતાના મુખારવિંદમાં બ્રહ્માંડ બતાવ્યું, એ કોઈ માયિક નથી. માયિક હો એવી શંકાવાળી થઈ પેલા. એટલે એનો ખુલાસો કરે કે ભાઈ શંકાવાળી થઈ એનો મતલબ શું? અને પાછું તે જ સમયે ભગવાને એને જ્ઞાન કરાવ્યું. તો એ સંદર્ભમાં પ્રકાશકાર પુરુષોત્તમજી નીચે 4 નંબરની ફૂટનોટમાં સમજાવે છે કે આ શબ્દથી ત્યાં યશોદાજીએ વિચાર કર્યો તે સર્વનો સમાવેશ કરેલો છે. એવા વિચાર દ્રઢ કરનાર અનુભવ, સ્મરણ અને સંસ્કાર ઉત્પન્ન કર્યા વિના રહે જ નહીં. મતલબ એ કાંઈ ને કંઈક એનું સ્મરણ અને સંસ્કારને ઉત્પન્ન કરે, છતાં એ ન થયા. તેથી કારણ હોવા છતાં એ કાર્ય એટલે કે સ્મરણ અને સંસ્કાર ન થયા. એ ભગવાનની માયાથી જ થયું. એટલે ભગવાનને બ્રહ્માંડનું દર્શન કરાવ્યું એટલે યશોદાજીને પ્રભુનું પરબ્રહ્મ હોવાનું મહાત્મ્ય થઈ જવું જોઈએ ને. અને જો એવું મહાત્મ્ય થઈ જાય તો જે વાત્સલ્ય ભાવ છે એ ખંડિત થઈ જાય, આગળ લીલા ન થઈ શકે. એટલે ભગવાને શું કર્યું? વૈષ્ણવી વ્યતનોન માયા, ભગવાને પોતાની વૈષ્ણવી માયાનો વિસ્તાર કરી દીધો. એટલે યશોદાજી પાછું ભૂલી ગયા. એટલે એને એમ થયું કે આ કંઈક ભૂત બાધા છે, કંઈક લાલનને થઈ ગયું, ચાલો ગાયનું પૂંછડું ફેરવો, રાયલું ઉતારો, પાછા સારા થઈ ગયા. એટલે હવે થઈ ગયા શરૂઆતમાં, પણ ફરી પાછા ભગવાને એનો અહીં કીધું કે છતાં પણ તેથી કારણ હોવા છતાં એ કાર્ય એટલે કે સ્મરણ અને સંસ્કાર ન રહ્યા. શા માટે? ભગવાનની માયાથી. અને માયા શક્તિ હોવાથી સામર્થ્ય રૂપ છે. આ કોઈ શંકરાચાર્ય વાળી માયા નહીં કે ભગવાન એને વશ થઈ જાય, એવી કોઈ આ માયા નથી. માયા ભગવાનની શક્તિ છે. અને ભગવાને ભાગવતજીની અંદર આવે કે વૈષ્ણવી વ્યતનોન માયા, ભગવાને પોતાની વૈષ્ણવી માયાનો વિસ્તાર કર્યો. એટલે યશોદાજીને ફરી પાછું એમાં બાલભાવ, વાત્સલ્ય ભાવ પ્રગટ થઈ ગયો. જે મહાત્મ્યનો ભાવ પ્રગટ થયો તો દર્શન કરીને બ્રહ્માંડનું કે આ તો પરબ્રહ્મ છે, શ્રેષ્ઠ છે અને ભગવાન છે, એવું જ્ઞાન એને જે થઈ ગયું હતું એ ભગવાને પોતાની માયા શક્તિથી પાછું એને તિરોહિત કરી દીધું. એટલે જે અહીં કીધું ને કે કારણ હોવા છતાંય કાર્ય એટલે કે સ્મરણ અને સંસ્કાર ન રહ્યા, પાછું યાદય ન રહ્યું. યશોદાજી ભૂલી ગયા, સ્મરણ ન રહ્યું, સંસ્કાર ન રહ્યા. ભાઈ આવું બ્રહ્માંડ દેખાડ્યું, આ પરબ્રહ્મ છે. તો એવું ભગવાને પોતાની વૈષ્ણવી માયાનો વિસ્તાર કરી અને ભૂલાવી દીધો. એટલે શ્રી પુરુષોત્તમજી એનો ખુલાસો કરે છે કે યશોદાજીને ભગવાનની એ વૈષ્ણવી માયા છે જે લીલા ઉપયોગીની માયા કહેવામાં આવે. માયાના પણ ઘણા બધા પ્રકાર હોય. ભગવાનની જે સર્વભવન સામર્થ્ય રૂપા માયા છે જેનાથી આ જગત, આ બ્રહ્માંડોને પ્રગટ કરે ભગવાન. ભગવાનની વૈષ્ણવી વ્યતનોન માયા જે લીલામાં ઉપયોગીની છે. લીલામાં કોઈને ભેગા કરવા, કોઈને છૂટા પાડવા, આખી લીલા ભગવાનને કરવી હોય તો એ લીલાની અંદર ઉપયોગી માયા છે. એ ભગવાનની વૈષ્ણવી માયા છે. અને અહીંયા ભૂતલ ઉપર જે આપણને બધાને નાચ નચાવે
એ વ્યામોહિકા માયા ભગવાનની, કે એ બધાને બધાડે, બધાને છૂટા કરે, ભેગા કરે, કંઈક ને કંઈક ખેલ કરે, સંસાર આસક્તિમાં આસક્ત કરાવે, મોહ કરાવે, વિષયાસક્ત કરે, અહંતા મમતાને એમાં બંધાય છે. એ બધું કાર્ય આ માયાનું છે. ઋતેર્થ યત પ્રતિયત ન પત્યત ચ આત્મને તદ વિદ્યાદાત્મનો માયા યથા ભાસ યથા તમ. એક ભગવાનની માયા એવી પણ છે કે આ જગત જે બ્રહ્મરૂપ જગત છે ને ઢાંકી દે અને પાછી આપણને અન્યથા પ્રતીતિ કરાવે, આચ્છાદન કરી દે અને અન્યથા પ્રતીતિ કરાવે. તો ભગવાનની ઘણી બધી માયાઓ છે. ઇન્દ્ર માયા ભી પૂરું રૂપ ઈર્ય. આ ઇન્દ્ર પાસે ઘણી બધી માયા છે. ઘડીક આ ખીચામાંથી આ માયા કાઢે, આ ખીચામાંથી આ માયા કાઢે. ઇન્દ્ર માયા ભી પૂરું રૂપ ઈર્ય. એની પાસે બહુ માયા છે, ઘણી બધી માયા છે. હા, તો ભગવાનની માયાથી જ એને આ સંસ્કાર ન રહ્યો, કે સ્મરણ ન રહ્યું. અને હવે પછી શ્રી પુરુષોત્તમજીએ ખુલાસો કર્યો કે ભાઈ અહીંયા માયાનો અર્થ કોઈ સાંકર મતની અંદર જે માયા છે, જે માયાવાદીઓ જે માયાને બ્રહ્મ વશ થઈ જાય છે, એવી કોઈ અહીંયા માયા નથી. અહીંયા તો વશ્ય માયા, જે પોતે માયાને વશમાં રાખે છે એવા ભગવાન છે. અને ભગવાનની શક્તિરૂપ માયાની વાત છે. સાંકર મતમાં જે એ લોકો માયાની વાત કરે એવી માયાની વાત અહીંયા નથી એમ. કારણ કે શંકરાચાર્ય એને અનાદિ માને છે, આપણે ત્યાં અનાદિ નથી માનતા. આપણે ભગવાનને અનાદિ માનીએ, માયા ભગવાનની શક્તિ છે એમ માનીએ. સાંકર મતમાં એમ કે છે કે એ લોકો માયાને વશ થાય છે બ્રહ્મ, અને માયાની અંદર એક પ્રતિબિંબ પડે આ જગત છે, એટલે જગત મિથ્યા છે. એટલે શ્રી પુરુષોત્તમજીને આવો ખુલાસો અહીંયા કહી રહ્યો છે કે ભાઈ માયા શક્તિ હોવાથી, જો શક્તિ છે ભગવાનની, માયા છે બ્રહ્મની શક્તિ છે, અને માયા ભગવાનની બ્રહ્મની શક્તિ હોવાથી સામર્થ્ય રૂપ છે એમ. એટલે ભગવાનના એ સામર્થ્ય રૂપ છે એમ. મતલબ ભગવાનને વશ છે. ભગવાન જ્યારે એનો ઉપયોગ કરે ત્યારે એ થાય છે. તેથી અહીં કરેલું ન કરેલું કરવાથી શક્તિ થઈ. એટલે જે બધું કર્યું, પહેલાં દર્શન કરાવ્યું બ્રહ્માંડનું, એ પાછું પોતાની માયાથી એને ઢાંકી દીધું, એટલે કે પાછું ભૂલાવી દીધું એમ. એટલે અહીં કરેલું ન કરેલું કરવાથી શક્તિ થઈ. એ ભગવાનની સામર્થ્ય છે, કહેવાનું તાત્પર્ય છે. અને એ પણ બ્રહ્મપણું જણાવનારી જ છે. એટલે ભગવાનની શક્તિ હોવાથી એ પણ અહીંયા ભગવાનનું બ્રહ્મપણું જણાવનારી છે. એ અહીંયા ખુલાસો કર્યો. ત્યાર પછી આગળ કહે છે, કહેવાનું તાત્પર્ય કોઈ માયાવાદીવાળી શંકર મતની માયા નથી, ભગવાનની શક્તિરૂપા માયા છે. અને આ રીતે શંકાવાળી થઈ, તે જ સમયે જ્ઞાન કરાવ્યું. આ સેન્ટેન્સમાં 4 નંબરની ફૂટનોટ આવી ને, શંકાવાળી થઈ ને કે ભાઈ આ પરબ્રહ્મ છે, આ મુખારવિંદમાં આટલું મોટું બ્રહ્માંડનું દર્શન કરાવ્યું એટલે પુરુષોત્તમ છે એમ. એટલે ભગવાને તરત પોતાની વૈષ્ણવી વેતનોન માયા, એની માયાને ફેલાવી દીધી. એટલે અહીં કીધું કે તે જ સમયે જ્ઞાન પણ કરાવ્યું. એટલે આ મારા પુત્ર જ છે એમ એણે જાણ્યું. જો ભગવાને એવો પોતાની માયાથી પાછું એને ભૂલાવી દીધું, એટલે પાછા યશોદાજી શું માનવા માંડ્યા કે અમારા લાલન છે, પુત્ર છે એમ. એવું પાછું એને જ્ઞાન કરાવી દીધું. પાછો જે ઓલો મહાત્મ્યનો ભાવ પ્રગટ થયો હતો બ્રહ્માંડનું દર્શન કરાવવાને કારણે, અને એને જે વાત્સલ્ય ભાવ તિરોહિત થઈ ગયો હતો, એ ફરી પાછો અહીંયા પ્રભુએ પોતાની વૈષ્ણવી માયા છે એનો વિસ્તાર કર્યો. એનાથી ફરીથી એને એવો પુત્ર ભાવ, વાત્સલ્ય ભાવ પ્રગટ થઈ ગયો. આ મારા પુત્ર જ છે એમ એણે જાણ્યું. કારણ કે અનુભવ, સ્મરણ અને સંસ્કાર ન ઉત્પન્ન કરે એવું ભગવાનની માયા વિના સંભવતું નથી. તો આજે આવું અનુભવ થયો યશોદાજીને, સ્મરણ છે, સંસ્કાર અંદર પડ્યો, છતાં પણ ભગવાનની વૈષ્ણવી માયાને કારણે બધું આ ભૂલાઈ ગયું. સંસ્કાર અને સ્મરણ વગેરે એ ન રહ્યા યશોદાજીને. કારણ કે એટલે યશોદાજીને એવું જ જ્ઞાન થઈ ગયું કે આ મારા પુત્ર જ છે
એવું એણે જાણ્યું. કારણ કે અનુભવ, સ્મરણ અને સંસ્કાર ન ઉત્પન્ન કરે એવું ભગવાનની માયા વિના સંભવતું નથી. મતલબ એ કાર્ય ભગવાનની માયાનું છે એમ. અને આ જ ભગવાનનો ઉલ્લાસ છે. આ તો ભગવાનનું ઉલ્લાસપણું છે, એટલે એની પરબ્રહ્મ રૂપતા છે. એમાં 5 નંબરની ફૂટનોટમાં આપ્યું છે શ્રી પુરુષોત્તમજીએ કે બંધન ન થયું અને પદાર્થનું અદ્વૈત જણાવનાર છે. અને ઉતિ લીલાની સમાપ્તિમાં કહેલું છે એ નાનું ઉદર સર્વત્ર રહેનારું હોવાનું સ્પષ્ટ કરે છે. મતલબ કે બંધન ન થયું એટલે દામડાઓ જોડીને યશોદાજીએ બાંધવાની કોશિશ કરી પણ પ્રભુ બંધાણા નહીં. તો એ પદાર્થનું અદ્વૈત જણાવનાર એટલે સર્વ કાંઈ એ જ બનેલા છે. અને એ ઉતિલીલાની સમાપ્તિમાં કહી છે આ વાત. ઉતિલીલા આવશે સપ્તમ સ્કંદમાં, એની સમાપ્તિમાં પણ આ વાતને કહી છે. એ નાનું ઉદર એટલે ભગવાનનું ઉદર કેવડું હોય? 5-6 વર્ષના હતા જ્યારે આ યમલાર્જુન વધ કર્યો ત્યારે 4-5 વર્ષના હતા ઠાકોરજી, ભાખોડિયા ભર ચાલતા. તો ઠાકોરજીનું ઉદર કેવડું હોય? તો એ નાનું ઉદર પાછું સર્વત્ર રહેનારું એટલે વ્યાપક છે, બધી જગ્યાએ છે. તો નાનું ઉદર સર્વત્ર રહેનારું હોવાનું સ્પષ્ટ કરે છે. એટલે તો બંધાણા નહીં ને. નાનું ઉદર હોવા છતાં એ સર્વત્ર વ્યાપક છે, એટલે પ્રભુ બંધાઈ ન શક્યા. એ પ્રમાણથી ઉલ્લાસ થયો. એનાથી અહીંયા સમજાવે છે કે એનાથી એનું પરબ્રહ્મત્વ સિદ્ધ થયું. ઉલ્લાસ થયો માને કે ઉલ્લાસપણું એટલે પરબ્રહ્મપણું. આનંદપણું કયો કે ઉલ્લાસ એટલે આનંદપણું કયો કે પરબ્રહ્મ. આનંદ કોણ? પરબ્રહ્મ રૂપપણું એમ. ઉલ્લાસ જે છે એટલે આનંદ રૂપપણું કયો કે પરબ્રહ્મપણું કયો કે પુરુષોત્તમપણું કયો, એ બધું એક જ થાય એમ. આનંદ કયો કે પુરુષોત્તમ કયો, કારણ કે શ્રુતિ પુરુષોત્તમને આનંદ કહે છે. રસો વૈસહ રસમ એવાયમ લબ્ધો આનંદી ભવતી. આ રસને જે લે એ પણ આનંદી થઈ જાય. તો શ્રુતિ એને આનંદરૂપ કહે છે એમ. આખું અધિકરણ છે. આનંદા અધિકરણમાં બ્રહ્મસૂત્રમાં મહાપ્રભુજીએ પુરુષોત્તમને આનંદરૂપ કીધા, આનંદમય કીધા. હરિરાયજીએ ત્યાં આનંદમય એ ભગવાનનું એ સ્વરૂપ છે, આનંદરૂપ છે, આનંદ ઘન છે. તો ઉલ્લાસપણું એટલે એનું પરબ્રહ્મપણું, આનંદપણું. એ પ્રમાણે ઉલ્લાસ થયો આ લીલાથી. એનું પરબ્રહ્મપણું સિદ્ધ થયું એમ કે ભાઈ એ વ્યાપક છે, એને કોઈ બાંધી શકે નહીં. બીજા બધા ચરિત્રો છે એ તો આગળ કીધું કે ભાઈ કોઈ યોગથી, મંત્રથી, મણિથી, ઔષધિથી એવા કાર્યો સિદ્ધ થઈ શકે, ચલો. પણ આ જે લીલાનું વર્ણન અહીંયા કર્યું છે એ બીજા કોઈની સામર્થ્ય નથી કે કોઈ સાધનથી આવું ન થાય કે હાલો મારી પાસે મણી આવી ગયો તો હું વ્યાપક થઈ જાઉં. એવું શક્ય નથી એમ. કે બીજું કોઈ ઔષધિ પી લે તો વ્યાપક થઈ જાય, એવું નહીં. બીજા ચરિત્રોમાં એવું આવે કે ભાઈ ઔષધિથી ઝેર ઉતરી જાય, મણી હોય તો અગ્નિને રોકી શકે, એવા સામર્થ્ય આવી શકે બીજા સાધનોથી. પણ અહીંયા જે લીલાઓના ચરિત્ર કર્યા કોઈ બ્રહ્માંડનું દર્શન કરાવી દેવું, એવું કોઈ સાધનોથી ન થાય. એટલે શ્રી મહાપ્રભુજીની વાતને સમજાવતા પુરુષોત્તમજી અહીં કહે છે કે ઉલ્લાસ થયો આ ભગવાનનો. અને ઉત્તરાર્ધમાં કહેલ જગત દેખાડવાનું વિકાસરૂપ હોઈને પ્રેમથી ઉલ્લાસ થયો. એટલે ભગવાને આ જગતને દેખાડ્યું ને, મુખારવિંદમાં આખા બ્રહ્માંડને દેખાડ્યું, એ વિકાસરૂપ. એટલે વિકાસ થયો એટલે ખુલ્યું. ભગવાને મુખારવિંદને ખોલીને એને આખું બ્રહ્માંડનું દર્શન કરાવ્યું. જે આગળ આ ધર્મો બતાવ્યા ને, એમાં ઉલ્લાસ દ્રષ્ટિપણું પહેલા હતું, આ ઉલ્લાસપણું છે આ શ્લોકમાં.
એ પ્રમાણથી ઉલ્લાસ થયો. ઉત્તરાર્ધમાં કહેલ જગત દેખાડવાનો વિકાસરૂપ હોય પ્રમેયથી ઉલ્લાસ થયો. એટલે આવું જે કાર્ય છે એ તો પ્રમેયનું જ છે. પ્રમેયથી આવો ઉલ્લાસ થયો છે. મતલબ ભગવાને આ રીતે પરબ્રહ્મપણું પોતાનું અહીંયા બતાવ્યું છે. પ્રમેય બલ બતાવ્યું. અહીં કોઈ પ્રમાણ બલ નથી બતાવ્યું. કોઈ મણીથી માનો કે ઉપર જે બીજા કાર્યો છે એ તો બીજા કોઈ સાધનોથી માનો કે કોઈ કરી શકે, પણ ભગવાનનું આ ચરિત્ર એવું છે કે કોઈ એ પરબ્રહ્મ જ કરી શકે, બીજા કોઈનું એવું સામર્થ્ય નથી. એટલે એનું પ્રમેય બલ બતાવ્યું. ત્યાર પછી શ્રી મહાપ્રભુજી આગળ સમજાવે છે સુબોધિનીજીમાં કે આ મારા જ પુત્ર છે એવું યશોદામાએ જાણ્યું, કારણ કે અનુભવ, સ્મરણ અને સંસ્કાર ન ઉત્પન્ન કરે એવું ભગવાનની માયા વિના સંભવતું નથી. કારણ કે ભગવાનની માયાથી જ યશોદાજીને એ સ્મરણ ન રહ્યું કે ભગવાનને મુખારવિંદમાં બ્રહ્માંડ બતાવ્યું તો એ બધું ભૂલી ગયા. એને એમ લાગ્યું કે કંઈક મારા લાલને કંઈક ભૂત બાધા થઈ ગઈ, કંઈક નજર ઉતારો, આ કંઈક મને દેખાઈ ગયું, કંઈક મારી પ્રોબ્લેમ છે એવું યશોદાજીને લાગવા માંડ્યું. ઠાકોરજીની અંદર એવું ન લાગ્યું આ પરબ્રહ્મ છે, એ બધું જ્ઞાન એને ભૂલાઈ ગયું. એટલે સ્વસ્તિ વાચન કરાવ્યું, બ્રાહ્મણોને બોલાવીને કંઈક દાન બાન અપાવ્યું, પાછું રેડી થઈ ગયું. તો એ રીતે અહીંયા મારા જ પુત્ર છે એવું એને જાણ્યું. શા માટે? ભગવાને પોતાની વૈષ્ણવી માયા છે એનો વિસ્તાર કર્યો એટલે યશોદાજીને ફરી પાછો વાત્સલ્ય ભાવ પ્રગટ થઈ ગયો. કારણ કે અનુભવ, સ્મરણ અને સંસ્કાર ન ઉત્પન્ન કરે એવું ભગવાનની માયા વિના સંભવતું નથી. મતલબ ભગવાને પોતાની માયાનો વિસ્તાર કર્યો એટલે યશોદાજી પહેલાં જે એને અનુભવ થયો, જે સ્મરણ હતું એ બધું ભૂલાઈ ગયું. અને આ જ ભગવાનનો ઉલ્લાસ છે જે આપણે 5 નંબરમાં જોયું ને કે આ જેનો પ્રમેય રૂપથી ઉલ્લાસ છે. આ જ ભગવાનની પરબ્રહ્મ રૂપતા સિદ્ધ કરે છે. મુખ ઉગાડવાના પ્રયોજનથી બગાસું પણ ભગવાને જ કરેલું, ખાધેલું. એટલે ભગવાનને કઈ નિંદર નહીં આવતી હોય પણ મુખ ઉગાડવાના પ્રયોજનથી બગાસું પણ ભગવાને ખાધું. એમાં એ પ્રયોજન નથી. અહીંયા ઠાકોરજી સ્તનપાન કરતા હતા, ખોડામાં બિરાજતા હતા ને, તો ભગવાને સ્તનપાન કરતા કરતા બગાસું ખાધું. માટીમાં તો એને બધા ગોપ સખા. એક વખત માટી જ્યારે આરોગ્ય પ્રભુ ત્યારે પણ વિશ્વ દર્શન કરાવ્યું યશોદાજીને. એક વખત આ રીતે બગાસું ખાધું તો આખું બ્રહ્માંડ એમાં દેખાણું. એમ તો મુખ ઉગાડવાના પ્રયોજનથી બગાસું પણ ભગવાને જ ખાધેલું છે. અને પછી જુદા નિમિત્તથી પણ મુખ ઉગાડ્યું ત્યારે જગત દેખાડ્યું. જુદા નિમિત્તથી એટલે માટીના નિમિત્તથી. આ એક પ્રયોજન, બે આવા ચરિત્રો કર્યા ને એને મહાપ્રભુજી ખુલાસો કરે છે. એક બગાસાના નિમિત્તથી ને એક જુદા નિમિત્તથી. એટલે માટી આરોગ્ય છે, ગોપ સખાઓએ રાવ કરી ભાઈ જો તારા બધા આ મિત્રો કહે છે કે માટી ખાધી, આ તારો દાઉ ભૈયા મોટો ભાઈ કહે જો માટી ખાધી, એ ઠાકોરજીને મોઢું ખોલાવે છે તો આખું બ્રહ્માંડનું દર્શન કરાવે છે. તો મુખ ઉગાડવાના પ્રયોજનથી બગાસું પણ ભગવાને જ ખાધેલું ત્યારે પણ આવું દર્શન કરાવ્યું. અને પછી જુદા નિમિત્તથી પણ મુખ ઉઘાડ્યું ત્યારે જગત દેખાડ્યું. એ માટી મૃતિકા ભક્ષણ વખતે. અને તરત જ જ્ઞાન કરાવ્યું ત્યારે પણ પાછું આવું જ થયું હતું. એમ ભગવાનનું એનું પરબ્રહ્મ હોવાનું જ્ઞાન એને થયું. પહેલા દેખાડ્યું ત્યારે તો યશોદાજી બહુ વિસ્મય પામ્યા. એટલે પહેલા જ્યારે બ્રહ્માંડનું દર્શન કરાવ્યું તો યશોદાજી એકદમ આશ્ચર્યચકિત થઈ. કેમ આપણા છોકરાઓને જેમ આપણે સહજતાથી લેતા હોય ને એવું કોઈ આવું બતાવે તો સ્વાભાવિક છે ને કે આના મોઢામાં આવું બ્રહ્માંડ આવ્યું ક્યાંથી. એટલે યશોદાજી એકદમ સ્તબ્ધ થઈ ગયા, આમ આશ્ચર્યચકિત થઈ ગયા કે શું થઈ ગયું ઠાકોરજીને. એટલે બહુ વિસ્મય પામ્યા. એમ જ અધ્યાયની સમાપ્તિ થાય અને ત્યાં એ અધ્યાય પૂર્ણ થયો છે. પહેલા દેખાડ્યું ત્યારે તો યશોદાજી બહુ વિસ્મય પામ્યા. એમ જ અધ્યાયની સમાપ્તિ થઈ. કારણ કે વૈષ્ણવી માયા વિસ્તારી એવું ત્યાં જ કહ્યું છે. ત્યાં એટલે આ 10મા સ્કંદની અંદર જ્યાં મૃતિકા ભક્ષણનો પ્રસંગ આવે ત્યાં શ્રી મહાપ્રભુજીએ વાત સમજાવી છે
કે વૈષ્ણવી વ્યતનો માયા, વૈષ્ણવી માયાનો શ્રી ઠાકોરજીએ વિસ્તાર કર્યો એટલે યશોદાજી ફરી પાછું ભૂલી ગયા. એવું ભગવાનને ઘણી જગ્યાએ કરવું પડ્યું. જ્યારે ઠાકોરજી મથુરા પધાર્યા તો નંદરાયજીને એવો ભાવ, વસુદેવજીને એવો ભાવ આવી ગયો. એને બાલ ભાવ આવે જ નહીં, વાત્સલ્ય ભાવ આવે જ નહીં. ઠાકોરજીનું એવું મહાત્મ્ય એને જોયું તો ઠાકોરજી એને મળ્યા તો એને આલિંગન ન કરે, કે નહીંતર તો માં હોય તો એને ખોડામાં બેસાડે, પિતા હોય તો ખોરામાં બેસાડે. આ તો વસુદેવ દેવકીજીને વાત્સલ્ય ભાવ આવ્યો જ નહીં, મહાત્મ્યનો જ ભાવ આવ્યો. ભગવાન કે આ તો બહુ ઉલટું થઈ ગયું. તો ભગવાને પાછી માયા ફેરાય, વૈષ્ણવી વ્યતનો માયા. એ બેયમાં એવો પાછો વાત્સલ્ય ભાવ પ્રગટ થયો એટલે પાછા ઠાકોરજીનું મુખ, એનું મસ્તક સૂંઘ્યું, પોતાના ખોડામાં બેસાડ્યા, એના સ્તનોમાંથી દૂધ વહેવા લાગ્યું. એ વાત્સલ્ય ભાવ પછી પ્રગટ થયો. પહેલાં તો એને એટલું બધું મહાત્મ્ય કંસને માર્યો એને દેખતા, કારણ કે ઠાકોરજીએ ઓલા કંસે વસુદેવને દેવકીજીની સામે જ ઉભરાયો, સામે જ રખાયો. ઠાકોરજીને પરિશ્રમ એ જોવે, ઓલા કુવલિયા પીડે, ઓલા મલ્લો આયરે લડે, એવું બધું, એટલે એને સામે જ રખાયો ને લઈ આવીને, કે આને ટોર્ચરિંગ થાય ને માઇન્ડમાં, એમ એટલા માટે. એટલે આવું બધું જોયું તો પાછા પોતાનું વાત્સલ્ય ભાવ છે એ તિરોહિત થઈ ગયો. ઠાકોરજી ઓલા કંસને મારી નાખ્યો, બધું કરી પૂરું થઈ ગયું. પછી જ્યારે મળ્યા વસુદેવજીને તો પાછો એનો વાત્સલ્ય ભાવ પ્રગટ જ ન થાય. ઠાકોરજી પાછી વૈષ્ણવી માયા, વૈષ્ણવી વ્યતનો માયા વિસ્તાર કર્યો, ત્યારે પાછો એનામાં વાત્સલ્ય ભાવ પ્રગટ થયો, ત્યારે આગળ લીલા ચાલી. તો એવું ઘણી વખત પ્રભુએ કર્યું કે એવું મહાત્મ્ય તો બતાવી દીધે, પછી ફરી પાછું ઠાકોરજી પોતાની માયાનો વિસ્તાર કરી અને એવું વાત્સલ્ય ભાવને પ્રગટ કર્યો. એમ શ્રી મહાપ્રભુજી અહીં કહે છે કે જ્યારે એને બ્રહ્માંડનું દર્શન કરાયું ત્યાં અધ્યાય સમાપન થઈ ગયો અને બહુ વિસ્મય થયો યશોદામાને, અને એમ જ અધ્યાયની સમાપ્તિ થઈ ગઈ, કારણ કે વૈષ્ણવી માયા વિસ્તારી એવું ત્યાં જ કહેલું છે. ત્યાં જ કહેલું છે એટલે 6 નંબરની ફૂટનોટમાં કે ત્યાં એટલે બીજી વાર જગત દેખાડ્યું ત્યાં 10મ સ્કંદના અધ્યાય 8માં. આમાં પોતાના સંતાનરૂપ જગત દેખાડ્યું એટલે ઉલ્લાસ થયો ને આનંદ થયો. એમ આની પરબ્રહ્મ રૂપતા સિદ્ધ કરી ગયું. બીજી વખત જગત દેખાડ્યું ત્યાં 10મ સ્કંદની અંદર 8મા અધ્યાયમાં, અને ત્યાં આખું બ્રહ્માંડ એને દેખાડ્યું તો એ સંતાન રૂપ જગત દેખાડ્યું એટલે ઉલ્લાસ થયો. જ્યાં કીધું ને 6 નંબર. યશોદાજી બહુ વિસ્મય પામ્યા. એમ જ અધ્યાયની સમાપ્તિ થઈ ગઈ, કારણ કે વૈષ્ણવી માયા વિસ્તારી એવું ત્યાં જ કહેલું છે. ત્યાં જ કહેલું છે એટલે 8મા અધ્યાયમાં. 8મા અધ્યાયની અંદર આ વાતને કહી છે કે ભગવાને પોતાની વૈષ્ણવી માયાનો વિસ્તાર કર્યો. અને આખું બ્રહ્માંડ જે યશોદાજીને દેખાડ્યું પોતાના રૂપ એટલે બ્રહ્મરૂપ. ભગવાને પોતાના મુખારવિંદમાં જ બધું બતાવ્યું સર્વ કાંઈ. એ ઉલ્લાસ થયો એટલે એનું પરબ્રહ્મત્વ સિદ્ધ થયું એમ, કારણ કે આવું કાર્ય બીજા કોઈની સામર્થ્ય નથી એમ. એ ઉલ્લાસ થયો એનો મતલબ કે ભગવાનની પરબ્રહ્મ રૂપતા, પુરુષોત્તમ રૂપતા અહીંયા સિદ્ધ થઈ. બીજા બધા કાર્યોથી આગળ કીધું ને કે મંત્ર દ્વારા, મણિ દ્વારા, યોગ દ્વારા, ઔષધિ દ્વારા થઈ શકે, પણ આ જે કાર્ય છે મુખારવિંદમાં બ્રહ્માંડનું દર્શન કરાવવું, એવું કાર્ય જે છે એ તો પરબ્રહ્મનું જ કાર્ય છે. એ વાતને અહીંયા સિદ્ધ કરી છે. એવી જ રીતના 4 શ્લોકથી 4 મૂર્તિવાળા ભગવાન સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન અને વાસુદેવ કહેલા છે. એટલે આજે 4 શ્લોક આવ્યા ને, 27, 28, 29 અને 30, 4 શ્લોકથી 4 મૂર્તિવાળા ભગવાન સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, વાસુદેવ કહેલા છે, અથવા સર્વ શ્લોકોમાં સર્વ મૂર્તિઓ કહેલી છે, અથવા તો આ 4 શ્લોકોમાં બધા સ્વરૂપનું વર્ણન છે, જે અહીંયા પ્રકાશકારે પુરુષોત્તમજીએ સમજાવ્યું છે. બહુ સુંદર એની વિવેચના કરી કે કયું કાર્ય કયા વિહનું છે.
તો 7મી ફૂટનોટમાં શ્રી પુરુષોત્તમજી સમજાવે છે કે પહેલા શ્લોક 27માં, કારણ કે આ 4 શ્લોકની વાત ચાલે ને, 27, 28, 29 અને આવડા 30માં. તો પહેલા 27મા શ્લોકમાં જીવોનું હરણ એટલે જે પૂતનામાં હતા એને ભગવાને પોતાનામાં લીધા. એને જેમ જીવના પ્રાણની પૂતનાના પ્રાણની સાથે જે ઓલા બીજા બાળકોને પણ પૂતનાએ હણ્યા હતા, એ પણ પૂતનાના અંતઃકરણ સાથે ભળેલા હતા. તો પૂતનાના પ્રાણ અને અંતઃકરણને પ્રભુએ હરણ કરી અને ઓલા બાળકોને પણ હરણ કર્યા, એમ પોતાનામાં લીધા. એટલે અહીં કહે છે કે 27મા શ્લોકમાં જીવોનું હરણ 6 દિવસના હતા ત્યારે જ પૂતનાનો વધ કર્યો, ત્યારે ઓલા પૂતનામાં રહેલા બાળકોનું પણ પોતાનામાં લીધા. પછી ગાડું ઊંધું પાડી દેવું, શકટોત્ક્ષેપણ લીલા. કેટલું વજનદાર છકડો હતો એને પ્રભુએ પોતાના ભક્તિરૂપી ચરણોથી, એના આગળના ભાગથી જ ખાલી ચરણના શકટ ઉત્ક્ષેપણ કરી દીધું. એમ આગળનો જે ભાગ હતો ઠાકરજીનો, એનાથી જ આખું ગાડું ઊંધું પાડી દીધું. પછી વૃક્ષોને ઉખેડી નાખવા. યમલાર્જુન નામના વૃક્ષોની વચ્ચે પ્રભુ પધાર્યા, હજી તો સ્પર્શય નહોતો કર્યો, ત્યાં વૃક્ષો ઉખડી અને નીચે પડી ગયા. એ સંકર્ષણના કાર્ય થયા. આ બધા કાર્યો છે એ તામસ નાશ કરવાની વાત આવી ને. પૂતનાનો વધ કર્યો, ગાડું ઊંધું પાડી દીધું, પછી વૃક્ષોને ઉખેડી નાખવા, તો એ સંકર્ષણનું કાર્ય છે. કારણ કે સંકર્ષણ વ્યૂહ છે એના દ્વારા સંહાર કરે છે ભગવાન, સંહાર લીલા. એટલે અસુર સંહાર વગેરે સંકર્ષણનું કાર્ય છે. એ કાર્ય સ્પષ્ટ છે. બીજા 28મા શ્લોકમાં પશુઓ અને પાલન કરનારાઓ એટલે ગોપો, જે પશુપાલકો, પશુ એટલે ગાયો, અને ગાયોનું પાલન કરવાવાળા બધા ગોપ સખાઓ, એ પાલન કરનારાઓને જીવતા કરવા. કારણ કે બધાય કાલીધરાનું જલ પીધું એટલે નિશ્ચેષ્ટ થઈ ગયા હતા, એને ફરી પાછા જીવતા કરવા. એ ધર્મ રક્ષાનું કાર્ય થયું. એટલે એ અહીંયા સંકર્ષણ, પછી અનિરુદ્ધનું કાર્ય છે. ધર્મ રક્ષા જે છે એ અનિરુદ્ધનું કાર્ય છે. ભાઈ પશુઓ, એના પાલન કરવાવાળા ગોપો, એને જીવતા કર્યા, એ ધર્મ રક્ષાનું કાર્ય છે. અને સર્પને કાઢી મૂકવાથી જીવોનું પણ રક્ષણ કર્યું, એ અનિરુદ્ધનું કાર્ય. એટલે આ બધા અનિરુદ્ધ વ્યૂહના કાર્ય છે. એ બધા સર્પને ત્યાંથી મોકલી દીધો સમુદ્રમાં, એટલે બધા જીવો છે એ યમુનાજીનું જલ પી શકતા, બધા જીવો ત્યાં રહી શકતા, એટલે બધા જીવોનું કલ્યાણ થયું. તો સર્પને કાઢી મૂકવાથી જીવોનું રક્ષણ થયું. પછી જે ગોપો હતા, જે ગાયો હતી, એ જલ પીવાને કારણે જે નિશ્ચેષ્ટ થઈ ગયા હતા, એને ફરી પાછું પ્રભુએ પોતાની કૃપારૂપી અમૃત દ્રષ્ટિથી એને પાછા જીવિત કર્યા. તો એ ધર્મ રક્ષાનું કાર્ય છે, એ અનિરુદ્ધનું કાર્ય છે. એ પ્રથમ વિકલ્પ થયો. પછી હવે કૃપા દ્રષ્ટિથી નિસાધન વાળાને જીવતા કરવા, એ વાસુદેવનું કાર્ય છે પાછું. કે કૃપા દ્રષ્ટિથી નિસાધન હતા ને, કારણ કે એની પાસે તો કોઈ પાછું કોઈ સાધન કરવાની કોઈ શક્તિ કે સામર્થ્ય હતું જ નહીં. તો પ્રભુએ એને પોતાની કૃપા દ્રષ્ટિથી એને ફરી પાછા જીવિત કર્યા. તો કૃપા દ્રષ્ટિથી નિસાધન વાળાને જીવતા કરવા એ વાસુદેવનું કાર્ય છે, સાત્વિક કાર્ય. વાસુદેવ જે છે મુક્તિ આપવાનું કાર્ય છે. એટલે આવા નિસાધન છે એને ફલ પ્રદાન કરવું. તો કૃપા દ્રષ્ટિથી ભગવાન એવા નિસાધન જીવોને એને જીવતા કર્યા. નદીની શુદ્ધિ પ્રદ્યુમનનું કાર્ય છે. એટલે જે કાલીનાગને એમાંથી કાઢી મૂક્યો અને પાછું જે એમાં જે કાલીધરા હતો એની શુદ્ધિ કરી, એ પ્રદ્યુમ્નનું કાર્ય છે. વૃદ્ધિ કરી ને એમ, એની શુદ્ધિ કરી. પછી સર્પને કાઢી મૂકવો એ સંકર્ષણનું કાર્ય છે. કારણ કે સજા આપી કોઈને, એ સંકર્ષણનું કાર્ય થઈ ગયું પાછું. એવો બીજો વિકલ્પ છે. એટલે પહેલો વિકલ્પ ઉપર બતાવી દીધો જો, આ એક બીજો વિકલ્પ કીધો. આ પ્રથમ વિકલ્પ આને આ જ લીલામાં પહેલો વિકલ્પ શું કીધો જો, કે
પશુઓ અને પાલકો એને જીવતા કરવા, અને એ ધર્મ રક્ષાનું કાર્ય થયું. અને સર્પને કાઢી મૂકવાથી જીવોનું રક્ષણ એ અનિરુદ્ધનું, એ બધા અનિરુદ્ધના કાર્ય થયા કે પશુઓ અને એના પાલન કરનારાઓને જીવતા કરવા, અને સર્પને કાઢી મૂકવો એ જીવોનું રક્ષણ કરવું, એનાથી જીવોનું રક્ષણ થયું, એ અનિરુદ્ધનું કાર્ય. આ એક પહેલો વિકલ્પ. હવે એ જ બાબતમાં પાછું બીજો વિકલ્પ કે છે આ જ લીલામાં, કે કૃપા દ્રષ્ટિથી નિસાધનવાળાઓને જીવતા કરવા, એ પાછું વાસુદેવનું કાર્ય થઈ ગયું. આ બીજે રીતે સમજાવ્યું. આ જ વાતને, ઈ શ્લોકની વાતને પાછી બીજી રીતે સમજાય, એટલે બીજો વિકલ્પ એમ કે કૃપા દ્રષ્ટિથી નિસાધનવાળા જીવો જીવતા કરવા. કૃપા દ્રષ્ટિથી બધા નિસાધનને જે વિષ પીધું હતું, નિચેષ્ટ થઈ ગયા હતા, એને ફરી પાછા જીવતા કરવા. પછી નદીની શુદ્ધિ કરવી એ પ્રદ્યુમ્નનું કાર્ય છે, અને સર્પને કાઢી મૂકવું એ સંકર્ષણનું કાર્ય છે. ઉપર જે અનિરુદ્ધનું કીધું હતું ને પહેલા વિકલ્પમાં, બીજા વિકલ્પમાં પાછા 3ને લીધા, વાસુદેવને લીધા, પ્રદ્યુમ્નને લીધા, અને સંકર્ષણનું કાર્ય, એવો બીજો વિકલ્પ બતાવ્યો. આ 3નો ઉપર સંકર્ષણનો પહેલો વિકલ્પ, અનિરુદ્ધનો પહેલો વિકલ્પ બતાવ્યો હતો. આ રીતે બે રીતે સમજી શકાય એમ. શ્રી મહા અહીંયા પુરુષોત્તમજી શું કહે છે કે આ બે રીતે આ વાતને સમજી શકાય એમ. પછી 28મા શ્લોકની વાત થઈ ને, 29મા શ્લોકની, સોરી 28મો, હવે 29મો આવે છે કે ત્રીજા 29મા શ્લોકમાં વનમાંથી વ્રજમાં લઈ જવા એ સ્થાપન કરવાનું પ્રદ્યુમ્નનું કાર્ય છે. કે એમાં ભગવાને જે આગ લાગી જંગલમાં, તો એ બધાને મુંજવનમાંથી ભાંડીરવનમાં પહોંચાડી દીધા, એને ઘરની નજીક પહોંચાડી દીધા. તો એ જે કાર્ય છે વનમાંથી વ્રજમાં લઈ જવા અને એને ત્યાં સ્થાપન કરી દેવું, એ પ્રદ્યુમ્નનું કાર્ય છે. રક્ષણ કર્યું ને, વૃદ્ધિ કરી. અને એ પ્રથમ વિકલ્પ છે. આમાં પણ એ રીતે બે વિકલ્પ સમજાવ્યા આ રક્ષણમાં. એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું જે કાર્ય હતું, એ લીલા હતી ભગવાનની, એ પ્રદ્યુમ્નનું કાર્ય છે. અને બીજા વિકલ્પની અંદર દાવાગ્નિનો નાશ સંકર્ષણનું કાર્ય છે. કારણ કે દાવાગ્નિ 2 વખત લઈ ગયો. તો એમાં પહેલો દાવાગ્નિ જે છે એમાં ભગવાને શું કર્યું કે બધા મુંજવનમાં હતા ગોપો, અને બહુ મોટું મોટું ઘાસ હતું, એમાં એ ફસાઈ ગયા, ને એમાં ફરતી બાજુ આગ લાગી. એટલે ભગવાને શું કીધું કે બધા આંખો વીંચી જાઓ. તો બધા ગોપ સખાઓ આંખો વીંચી ગયા. તો ભગવાન એને આંખો વીંચી ગયા, ને પછી આંખો ખોલી હતા તો એના ઘરની નજીક ભાંડીરવનમાં આવી ગયા હતા. તો એ જે કાર્ય હતું એ પ્રદ્યુમ્નનું હતું. પછી એ જ કાર્યનો બીજો વિકલ્પ એ રીતે સમજાવે છે કે બીજી વખત જે દાવાગ્નિ લાગ્યો એ કાલીધરા પાસે, કે ભાઈ કાલી નાગને નાખ્યો, પછી બધા થાકેલા પાકેલા ભૂખ્યા તરસ્યા, હવે વ્રજમાં જવું ક્યાં, એ કાલીધરા ઉપર જ બધા સૂઈ ગયા. અને સૂઈ ગયા એટલે રાત્રે દાવાગ્નિ લાગ્યો, એટલે ભગવાને પછી એ દાવાગ્નિને નાશ કર્યો. તો એ બીજો વિકલ્પમાં દાવાગ્નિ નાશ, એ દાવાગ્નિનો, હા, એ દાવાગ્નિનો નાશ કર્યો, એ સંકર્ષણનું કાર્ય કીધું. નાશ કર્યો દાવાગ્નિનો, એટલે એ સંકર્ષણનું કાર્ય કીધું. પછી મૃત્યુ અટકાવવું એ વાસુદેવનું કાર્ય છે. કે બધા એને એમ જ નક્કી જ થઈ ગયું હતું કે આજ તો કોઈ બચવાનું નથી. બધા વ્રજને એમ થયું કે આજે આપણે આ દાવાગ્નિ છે બધાને બાળી નાખશે, પણ ભગવાને એનું મૃત્યુને અટકાવ્યું. એ વાસુદેવનું કાર્ય છે, મૃત્યુ અટકાવવું. એમના નેત્રો બંધ કરાવી અને અટકાવવું એ પાછું ધર્મનું રક્ષણ, અનિરુદ્ધનું કાર્ય છે. કે ભાઈ દાવાગ્નિનું પાન કર્યું તો નેત્રો બંધ કરીને અટકાવ્યું. એમ તો નેત્રો બંધ કરી, અને એટલે ભગવાન એવું ચાહે કે આ લોકો આવી હોરર ક્રિયા છે જોવે નહીં. એમ ભગવાન દાવાગ્નિનું પાન કરે, કોઈ જોવે તો એ પાછા એને સહન ન કરી શકે કે આવું જોવાનું. એમ એટલે એનું પાન કરી ગયા. તો એ કાર્ય પાછું અનિરુદ્ધનું કાર્ય છે. અહીં શું કે નેત્રો બંધ કરાવી
એને અટકાવવું એ ધર્મનું રક્ષણ થયું. એટલે એ અનિરુદ્ધનું કાર્ય છે. આ 29મા શ્લોકમાં 2 વિકલ્પ આ રીતે બતાવ્યા. એમાં 4 વ્યૂહ આવી ગયા. ઉપર એ 2 વિકલ્પ બતાવ્યા 28મા શ્લોકમાં. એમાં 4 વ્યૂહને એ રીતે શ્રી પુરુષોત્તમજીએ સમજાવ્યા. હવે 30મો શ્લોક, કે આ 30મા શ્લોકની અંદર વાસુદેવનું ચરિત્ર સ્પષ્ટ રીતે કહેલું છે. પહેલા વિકલ્પ પ્રમાણે પહેલો વિકલ્પ પ્રમાણે વાસુદેવનું કાર્ય છે. મતલબ કે આ બ્રહ્માંડનું દર્શન કરાવવું અને ખાનણીએ ન બંધાવવું. ભગવાન છે આ 30મા શ્લોકમાં જે યશોદાજીએ બાંધવાનો પ્રયાસ કર્યો ઠાકોરજીને, એ ભગવાન બંધાણા નહીં. અને બીજું, મુખારવિંદની અંદર ઠાકોરજીએ બ્રહ્માંડનું દર્શન કરાવ્યું. તો આ 30મા શ્લોકમાં વાસુદેવનું ચરિત્ર સ્પષ્ટ રીતે કહેલું છે. એ પહેલો વિકલ્પ. બીજા વિકલ્પમાં પુત્ર હોવાથી બુદ્ધિ ઉત્પન્ન કરવી એ પ્રદ્યુમ્નનું કાર્ય છે. કે ભાઈ ઠાકોરજી છે તો લાલન છે, પુત્ર છે, એવી બુદ્ધિ ઉત્પન્ન કરીને પોતાની વૈષ્ણવી માયા ફેલાવી અને આ મારા પુત્ર જ છે એવી બુદ્ધિ ઉત્પન્ન કરવી એ પ્રદ્યુમ્નનું કાર્ય થઈ ગયું. બીજા વિકલ્પ પ્રમાણે પુત્ર હોવાની બુદ્ધિ ઉત્પન્ન કરાવી. એટલે પહેલા તો મહાત્મ્ય થઈ ગયું હતું, પહેલા તો પરબ્રહ્મ રૂપતા એને લાગી એમ, પણ ભગવાને પાછી પોતાની વૈષ્ણવી માયા ફેલાવી એટલે શું થયું, એને પુત્ર બુદ્ધિ થઈ ગઈ. એ પ્રદ્યુમ્નનું કાર્ય છે. અને મનમાં શંકા અને ધ્રુજારો કરાવવો એ શંકરસણનું કાર્ય છે. મનમાં શંકા થઈ કે ભાઈ છે શું, મારા ઠાકોરજીને કંઈક થઈ ગયું, મુખારવિંદમાં આવું કેમ દેખાય, કોઈ દી ન દેખાણું. એટલે એને એકદમ શંકાશીલ એ થઈ ગયા અને ધ્રુજી ગયા. એ શંકરસણનું કાર્ય છે. અચાનક આવું દેખાઈ જાય આપણને, આપણે સ્વાભાવિક છે કે ધ્રુજી ઉઠ્યા. એ શંકરસણનું કાર્ય છે. પછી મુખ ઉઘાડી અને માતાની આજ્ઞા માનવી એ અનિરુદ્ધનું કાર્ય છે. બોલ, જો તારા બધા ભાઈઓ, તારા બધા ગોપ સખાઓ કે તારો મોટો ભાઈ બલદેવ કે કેમ માટી ખાધી, માતાનો ઓલો આજ્ઞા માનીને મુખ ઉગાડવું, એ માતાની આજ્ઞા માનીને મુખ ઉગાડવું એ અનિરુદ્ધનું કાર્ય છે. ત્યારે બ્રહ્માંડનું દર્શન થયું તો ઠાકોરજી મુખ ખોલ્યું, ભાઈ લ્યો જોઈ લ્યો, માટી ખાધી હોય તો તમને એવું લાગતું હોય, ડાઉટ લાગતો હોય મારી ઉપર, તો આખું જગત મારામાં જ છે, માટીની ક્યાં કરો. બધું આખું બ્રહ્માંડ મારા મુખમાં છે, ખાલી માટી જ થોડી છે એમ. તો મુખ ઉઘાડી અને માતાની આજ્ઞાનું પાલન કરવું એ અનિરુદ્ધનું કાર્ય છે. ધર્મનું પાલન કર્યું ને, ધર્મ રક્ષા કરી ને, માતાની આજ્ઞાનું પાલન કર્યું, ભાઈ અનિરુદ્ધનું કાર્ય છે. આ બધા ચરિત્ર ભક્તિ ઉત્પન્ન કરનારા હોવાથી પુરુષોત્તમના જ લીલા છે. આ બધા જ જે લીલાઓ અહીંયા કીધી 27, 28, 29 અને 30 શ્લોકમાં જે બી લીલાનું વર્ણન આવ્યું, આગળ પણ આવ્યું, એનાથી અહીંયા પુરુષોત્તમજી એમ કહે છે કે આ બધા ભક્તિ ઉત્પન્ન કરનારા હોવાથી પુરુષોત્તમના જ કાર્ય છે. મતલબ પુરુષોત્તમ જ આ રીતે ભગવાન પોતાનામાં ભક્તિ ઉત્પન્ન કરે છે આવા લીલા ચરિત્રોથી એમ. તો બધા ચરિત્રો ભક્તિ ઉત્પન્ન કરનારા હોવાથી પુરુષોત્તમના જ કાર્ય છે. એમાં અહીંયા શ્રી મહાપ્રભુજીએ આ શ્લોકની અંદર સમજાવ્યા 2 ચરિત્રો. કે એક તો યશોદાજી દોરડાથી પ્રભુને બાંધવાની કોશિશ કરી તો પ્રભુ બંધાણા નહીં. તો એ વ્યાપક છે એ વાત સૂચવે છે કે જે સર્વ વ્યાપક છે એ કોઈનાથી બાંધી શકાય નહીં. હમણાં યમુનાજીનું પદ આવ્યું ને, અનાવૃત બ્રહ્મ સો સદા આવૃત રહે. તો અનાવૃત જે બ્રહ્મ છે જે ક્યારે આવૃત ન થાય, એને યમુનાજી આવૃત થઈને રહે, વીંટળાયેલા રહે. બહુ સુંદર આ પ્રકાશકારે બધા ચરિત્રોની સમરી કરી દીધી કે કયું કાર્ય અનિરુદ્ધનું છે, વાસુદેવનું છે, શંકરસણનું છે, બધું અહીંયા સમજાવી દીધું. ત્યાર પછી 31મા શ્લોકની અંદર
એના આભાસમાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે 31મો શ્લોક કે આ પ્રમાણે ઉલ્લાસનું, ઉલ્લાસ એટલે એનું પરબ્રહ્મત્વ અથવા એનો આનંદનું પ્રકાશકપણું. આ ઉલ્લાસનો અર્થ આનંદ થાય, પ્રકાશ થાય. તો એ પ્રમાણે ઉલ્લાસનું નિરૂપણ કરીને નીચેના શ્લોકથી ભ્રુકુટીનું નિરૂપણ કરે છે. જે આગળ 10 વિશેષણો આપ્યા ભગવાનના, એમાંથી ઉલ્લાસ પછી ભ્રુકુટી આવે છે, ભગવાનની ભ્રુ. તો ભ્રુકુટીનું નિરૂપણ કરે છે. ભ્રુકુટી વિસ્તારથી એ પરમેશ્વરનું સ્થાન છે. આ વાક્ય છે શાસ્ત્રનું, ઇન્વર્ટેડ કોમા આપ્યું છે કે ભ્રુકુટી વિસ્તારવી એ પરમેશ્વરનું સ્થાન છે. એ વાક્ય પ્રમાણે ભ્રુકુટી શબ્દથી ભગવાને કરેલ એટલે કે આપેલ ફલ કહેલું છે. અને એ ફલ કેવું છે? દુઃખના અભાવરૂપ અને સુખની પ્રાપ્તિરૂપી. તો ભ્રુકુટીના વિસ્તાર દ્વારા ભગવાને દુઃખાભાવ અને સુખની પ્રાપ્તિ એ 2 ફલો અહીંયા પ્રદાન કર્યા છે. ભ્રુકુટીના વિસ્તારથી, ભ્રુકુટીના વિસ્તારથી ભગવાને આપેલ ફલ કહ્યું છે. એ ફલ દુઃખના અભાવરૂપ અને સુખની પ્રાપ્તિરૂપી ફલ હતું. દુઃખની મોટામાં મોટી હદ નરક છે. એટલે મોટામાં મોટું દુઃખ શેનું હોય? તો કે નરકનું. અને સુખની મોટામાં મોટી હદ વૈકુંઠ નામની છે. એટલે સુખ જે સદા જ્યાં આનંદ છે એવું શું? તો કે ભગવાનનું વૈકુંઠ છે. તો સુખની મોટામાં મોટી હદ છે એ વૈકુંઠ છે, દુઃખની મોટામાં મોટી હદ છે એ નરક છે. એટલે 2 અહીંયા દુઃખ દૂર પણ કર્યું અને સુખની પ્રાપ્તિ કરાવી. 2 ચરિત્રો અહીંયા પ્રભુએ કરેલા છે. એ ભગવાનનું ભ્રુકુટી વિસ્તાર છે. આ ભ્રુકુટી વિસ્તારથી અહીંયા દુઃખની નિવૃત્તિ અને સુખની પ્રાપ્તિ બંને ચરિત્રો પ્રભુએ કરેલા છે. દુઃખની મોટામાં મોટી હદ નરક છે, સુખની મોટામાં મોટી હદ વૈકુંઠ છે. સાધન વિનાનાઓને ભગવાન એ બંને પ્રાપ્ત કરાવે છે. એટલે જે વ્રજવાસીઓ હતા એની પાસે કોઈ સાધન નહોતું. અહન્યાપૃતમ નિશિષયાન, એ શ્લોક પણ અહીંયા જ આવશે 31મા શ્લોકમાં, ઉત્તરાર્ધમાં. અહન્યાપૃતમ નિશિષયાનમ અતિશ્રમેણ વિકુંઠમ લોકમ વિકુંઠમ ઉપનેશ્યતિ ગોકુલમ શું. એટલે કામમાં વ્યસ્ત, દિવસના વ્રજવાસીઓ કામમાં વ્યસ્ત હતા, રાત્રે ઘસઘસાટ નિંદ્રામાં ઊંઘતા એને વૈકુંઠમાં લઈ જશે, અથવા એની પાસે વૈકુંઠને લઈ આવશે એમ. તો એ જે ભગવાનનું કાર્ય છે સુખ પ્રાપ્તિનું કાર્ય છે. તો દુઃખની મોટામાં મોટી હદ જે નરક છે અને સુખની મોટામાં મોટી હદ વૈકુંઠ છે. સાધન વિનાનાઓને, મતલબ નિસાધન જે વ્રજવાસીઓ હતા એને ભગવાન એ બંને પ્રાપ્ત કરાવશે. એ બંને પ્રાપ્ત કરાવશે મતલબ કે દુઃખનો અભાવ અને સુખની પ્રાપ્તિ. એવા વિચારથી શ્રી કૃષ્ણ ભગવાન છે એ પૈકી દુઃખના અભાવ 2 એટલે 2 વાર કાર્યનું કહે છે. એ દુઃખનો અભાવ જે છે એના 2 ચરિત્રો કહે છે. એ 2 ચરિત્રો ક્યાં? એક તો વરુણના બંધનથી નંદરાયજીને છોડાવ્યા, એક ચરિત્ર. અને એક બીજો મહીનો પુત્ર હતો દાનવ, એ બધાય ગોપ સખાઓને લઈ જતો હતો અને ગુફામાં બંધ કરી દીધા. એને ભગવાને છોડાવ્યા. એ 2 કાર્યો અહીંયા બતાવ્યા છે. हिंदी में ये रीते समझाયું कि इस तरह उल्लास धर्म का निरूपण करके अब भ्रू का निरूपण करते हैं. भ्रू शब्द से भगवत दत्त फल लिया गया है. भ्रू शब्द थी अँ भगवाने आपेलू फल शू? दुखाभाव सुखनी प्राप्ति. दुखाभाव सुखन चैती पुरुषार्थ द्वयम मतम. तो भ्रू शब्द से भगवत दत्त फल लिया जाता है क्योंकि भगवान का भ्रू चलन ब्रह्मलोक है.
એટલે ભગવાનની જે ભ્રુકુટી છે એ તો બ્રહ્મલોક છે ને. આ ભગવાનના જે આ સમગ્ર લોકો છે એની પ્લેસમેન્ટ આપણે આગળ જોઈ ગયા ને, કે ઉપરના જે લોકો છે એમાં સત્યલોક, જનલોક, તપલોક, એમાં ભગવાનની જે ભ્રુ છે એ સત્યલોક છે, એટલે બ્રહ્મલોક છે. તો ભગવાન કા भ्रू चलने ब्रह्मलोक है, क्योंकि भगवान का भ्रू चलन ब्रह्मलोक है. ऐसा वाक्य शास्त्र में कहा गया है. જે કીધું ને કે ભ્રુકુટી વિસ્તારવી એ પરમેશ્વર, અહીંયા પરમેશ્વરનું સ્થાન છે. પરમેશ્વર નહીં પણ પરમેષ્ઠીનું સ્થાન છે. પરમેશ્વર નહીં, પરમેષ્ઠી એટલે બ્રહ્મા. અહીં ટેક્સમાં આપ્યું તદ ભ્રુ વિજૃંભ્ય પરમેષ્ઠી ધીષ્ણયમી. એટલે ત્યાં પરમેષ્ઠી કરી દેજો. મેં કીધું પરમેશ્વર કાંઈ પરમેષ્ઠી શબ્દ છે ટેક્સમાં. क्योंकि भगवान का जो भ्रू चलन है वो ब्रह्मलोक है. એટલે ભગવાનના શ્રી વિગ્રહની અંદર બધા લોકો છે, એમાં ભગવાનના ભ્રુ છે એનું ચલન એ બ્રહ્મલોક છે. ऐसा वाक्य शास्त्र में कहा गया है. જે શાસ્ત્રમાં અહીંયા મહાપ્રભુ જે સુબોધની જેમાં આપ્યું છે તદ ભ્રુ વિજૃંભ્ય परमेष्ठी धीष्णयमी, ऐसा वाक्य है. यह फल दुखाभाव पूर्वक सुख रूप है. આ જે ફલ છે ભગવાનની જે ભ્રુ ચલન છે એનાથી ભગવાન ભક્તોને દુઃખનો અભાવ અને સુખની પ્રાપ્તિ કરાવે છે. दो प्रकार का फल देते हैं. यह फल दुखाभाव पूर्वक सुख रूप है. दुख की परम अवधि नरक पीड़ा है और नरक पीड़ा आदि है, और सुख की परम सीमा वैकुंठ प्राप्ति है. ये दोनों फल श्री कृष्ण ने साधन रहित गोप आदि को दिया. બંને ફલ मतलब દુઃખનો અભાવ રૂપી અને સુખની પ્રાપ્તિ रूपी બંને फल गोप आदि को दिया. इससे विचार से, इसलिए विचार से श्री कृष्ण पूर्ण ब्रह्म है, यह सिद्ध है. दोनों फल दान किए सो कहते हैं. એટલે બે ફલો આપ્યા છે मतलब દુઃખનો અભાવ, સુખની પ્રાપ્તિ, એ બે ફલ ભગવાને પ્રદાન કર્યા એનું વર્ણન કરે છે. 31નો શ્લોકનો પાઠ કરશું. नन्दं च मोक्षति भयाद्वरुणस्य पाशात् गोपान् बिलेषु पिहितान्मयसूनुना च अह्न्यापृतं निशिशयानमतिश्रमेण लोके विकुण्ठमुपनिष्यति गोकुलं स्म. અને નંદને ભયમાંથી અને વરુણના બંધનમાંથી અને મહીના પુત્રે બિલોમાં એટલે ગુફામાં પૂરેલા ગોપોને મુક્ત કરશે. દિવસે કામ કરવામાં રોકાયેલા એટલે દિવસે કામમાં વ્યસ્ત અને રાત્રે લોકમાં ઘણા શ્રમને લીધે સૂતેલા પોતાના ગોકુલની સમીપ વૈકુંઠ લાવશે. મતલબ એ ગોકુલમાં જ વૈકુંઠને પ્રગટ કરશે ભગવાન. वरुण के पास रूपी भय से तथा सर्प से नंद को छुड़ा देंगे और मयासुर के એટલે मय जो नामनो असुर હતો उसके पुत्र ने जिन गोपों को बड़े बड़े गड्ढे में कैद कर लिया था. એટલે એવી ગુફામાં ભોયરામાં એને कैद કરી દીધા હતા બધા ગોપોને. એક એકને પકડીને અંદર પૂરતો જતો હતો.
रमता था બધા ગોપો એમાંથી, तो इन्हें कैद कर दिए थे। उन्हें भी इस श्री कृष्ण ने ही छुड़ाए हैं। और यही श्री कृष्ण भगवान दिन में खूब गौचारण आदि काम करके और अति श्रम से थक कर रात्रि को सोते हुए अपने गोकुल को वैकुंठ लोक में पहुंचावेंगे। એટલે ત્યાં ગોકુલવાસીઓને ત્યાં જ વૈકુંઠને પ્રગટ કરે છે। શ્રી મહાપ્રભુજી એના સુબોધનીજીમાં સમજાવે છે, હિન્દીમાંથી લેવાનો વાંધો। જોવા દીધા? એના વ્યાખ્યાનમાં શ્રી મહાપ્રભુ સમજાવે છે કે सर्परूप भय से एक बार और वरुण के पास से दूसरी बार दोनों जगह श्री कृष्ण ने ही नंदगोप को बचाया है। એટલે એક તો સર્પરૂપ થી, સર્પરૂપ ભય છે। અંબિકાવનમાં એ ગયા નોરતામાં તો અન્યાશ્રય કર્યો। હા, એટલે ત્યાં એક અજગર રહેતો હતો, એ નંદરાયજીને ગળવા માંડ્યો, ત્યારે ભગવાને નંદરાયજીને બચાવ્યા। અને ત્યાં અન્યાશ્રય કેટલો બાધક છે એ પણ સમજાવ્યું, શ્રી મહાપ્રભુજીએ પણ સમજાવ્યું છે। તો सर्परूप भय से एक बार और वरुण के पास से दूसरी बार, અને વરુણના જે દૂતો હતા સેવકો એ નંદરાયજીને લઈ ગયા વરુણ લોકમાં, કારણ કે ત્યારે અન્યાશ્રય કર્યો નંદરાયજીએ, ઠાકોરજીનો આશ્રય છોડીને એકાદશીનો આશ્રય કર્યો। એટલે એકાદશીની અંદર એ વહેલા રાત્રિના એ સ્નાન કરવા પધાર્યા યમુનાજીમાં, તો વરુણના જે દૂતો એના જે ત્યાં હતા રક્ષક, એ એને નંદરાયજીને ઉપાડીને લઈ ગયા વરુણ લોકમાં। તો ભગવાને ત્યાંથી છોડાવવા માટે ભગવાને પધાર્યા। તો આ બંનેમાં એ રીતે એને દુઃખને દૂર કર્યું છે ભગવાને। હા, એટલે એને અને ત્યાં એને આશ્રય ભગવાન ઘરમાં બિરાજતા હોવા છતાં એકાદશીનો આશ્રય કર્યો, એટલે એવું બન્યું। એટલે વ્રતનો આશ્રય કરવો એ પણ આપણે ત્યાં અન્યાશ્રય છે કે વ્રતથી આ થઈ જશે, વ્રતથી આમ થઈ જશે, એવા એંગલથી જો વ્રત કરતા હોય, વ્રત તો આપણે શાસ્ત્રની આજ્ઞા છે, એવા એંગલથી કરવું। હા, तो सर्परूप भय से एक बार और वरुण के पास से दूसरी बार दोनों जगह श्री कृष्ण ने ही नंद गोपों को बचाया। श्री नंदराय जी भगवत धर्मों को छोड़कर देवी के मेले में देवी की पूजा करने गए। એટલે નંદને નોરતાના દિવસો હતા એટલે અંબિકાવનમાં ગયા, ત્યાં દેવીનું પૂજન કર્યું, ઠાકોરજીને છોડીને દેવીનું પૂજન કર્યું, એટલે अन्याश्रय થયો। यह अन्य धर्माश्रय श्री कृष्ण को पसंद न आया। આવો અન્ય ધર્મનો આશ્રય નંદરાયજીએ કર્યો, અન્યાશ્રય કર્યો, એ ઠાકોરજીને ન ગમ્યું। નંદરાયજી હતા તોય ન ગમ્યું, તો આપણે કરીએ તો શું થાય? બહિર્મુખ થઈ જાય ને। પોતાના પિતાશ્રી જો આવું કરે તોય ઠાકોરજીએ ન ગમ્યું। અને यह अन्य धर्माश्रय श्री कृष्ण को पसंद न आया, तब वहाँ अकस्मात अजगर उन्हें निगलने लगा। એટલે આવો અન્યાશ્રય કર્યો એટલે રાત્રે સૂતા હતા તો અજગર છે નંદરાયજીને ગળવા લાગ્યો। પછી આજુબાજુમાં અગ્નિ બળતો હતો, બધા ગોપ સખાઓએ અંદરથી અગ્નિવાળા લાકડા લઈને અજગરને મારવાનું શરૂ કર્યું, તો અજગરે નંદરાયજીને છોડ્યા જ નહીં। પછી ઠાકોરજી પધાર્યા અને ભગવાને પોતાનો જમણો ચરણ કમળ હતો એ અજગરને સ્પર્શ કરાવ્યો, એટલે અજગરની યોનિમાંથી એ છૂટી ગયો। तब गोप बालकों ने छुड़ाने का प्रयत्न भी किया, नंदराय ने छोड़ावानो घणो प्रयत्न कर्यो, पण अजगरे एने छोड़ा नहीं, पर कुछ हुआ नहीं, एनी कोई कार्य एमें चाली नहीं। मतलब के गोप सखाओए
ગરમ અગ્નિવાળા લાકડાથી અજગરને મારવાનું શરૂ કર્યું, પણ એને નંદરાયજીને છોડ્યા નહીં. તબ ભગવાનને अपने चरण को छुआ कर अपनी उसकी यानी अजगर की मुक्ति की. એટલે ભગવાન ત્યારે પધાર્યા, બધા ગોપસખાઓ રાડું નાખવા માંડ્યા કે હે કૃષ્ણ બચાવો બચાવો એમ કરવા માંડ્યા. એટલે ભગવાન તરત ત્યાં પધાર્યા અને ભગવાને પોતાના ચરણ કમળનો સ્પર્શ ઓલા અજગરને કર્યો. એટલે અજગર છે એ કોઈ શ્રાપિત હતો એટલે એની મુક્તિ થઈ ગઈ. ભગવાનના ચરણ કમળના સ્પર્શથી અજગર મુક્ત થઈ ગયો. और अपने चरणों को छुआ कर भगवान ने उसकी यानी अजगर की मुक्ति की. इस तरह भगवत धर्म को छोड़कर श्री नंदराय जी एकादशी व्रत सविधि करते थे. ત્યારે ઓલા જે દૂત ઉપાડી ગયા વરુણના એ પ્રસંગ હવે કહે છે કે તબ ભગવાન ને इस तरह भगवत धर्म को छोड़कर श्री नंदराय जी एकादशी व्रत सविधि करते थे. કે આમ આ કરવું જોઈએ એમ, એટલે ભગવાન ઉપર રિલાય નહીં કરી અને વિધિ ઉપર રિલાય કર્યું, એકાદશીનો આશ્રય કર્યો, ભગવાનનો આશ્રય ન કરીને. तो द्वादशी को पारणा का समय अति अल्प रह जाने से रात्रि में ही यमुना जी में स्नान करने गए. तब वरुण के दूतों ने पकड़ कर उन्हें कैद कर दिया. એટલે દ્વાદશીની અંદર શું હતું, એમાં પારણાનો સમયની અંદર બહુ ઓછો સમય હતો એમ. એ સમયમાં પારણું કરી લેવું એમ, એટલે એના સ્નાન કરવા માટે, કારણ કે પારણા કરવા માટે પહેલાં સ્નાન કરી અને પધારે એમ. એટલે વિધિવાળી એકાદશીમાં ભૂખ્યા રહેવા એના કરતાં પારણાનું મહાત્મ્ય વધારે હોય. અમરીશ હતો તો એની જ્યારે સવારે એકાદશી પૂરી થતી હતી ત્યારે પારણું કરવું ને કરવું, ન કરે તો એકાદશી વ્રત ખંડિત થાય. એટલે ભૂખ્યા રહેવા કરતાં પારણાનું મહાત્મ્ય વધારે હતું. એટલે તુલસીજીથી પણ પારણું થઈ જાય ભગવાનનો. આપણે 12 વાગ્યામાં કરી લેવું એવું નિયમ ને, શું પેલા 11 ચોક સસરાની વેતાંત એવું હતું. બપોરે બીજે દિવસે કે 12 પેલા હા, જો આગલા દસમના દિવસે રાત્રે નહીં ભોજન કરવાનું, એકાદશી આખી કોરી, એકાદશી આખો દિવસ ભોજન નહીં કરવાનું, અને બારસના દિવસે સવારમાં જ્યારે પૂરી થતી હોય ને ત્યારે પારણાના સમયે જ પારણું કરવાનું. જો પારણું ન કરો તો આખી એકાદશી ફેલ. હા, એનો જે સમય હોય એ સમયમાં જ એને પારણું કરવું જોઈએ. એ ન કરે ને તો આખી એકાદશી ફેલ. એ સમયમાં એને પારણું કરવું પડે. અમરીશનો એ સમય હતો. તો ફેલ ગઈ તમારી એકાદશી આખી. તમે આખી 2 દી ભૂખ્યા રહ્યા એ બધી પાણીમાં. બપોર પછી 12 નો ભાગ ના લે એમ કે વહી ગયો ને ત્યાં. એટલે વિધિ આવે. 4 મહિનાની કર્યા. આ નિમી અત્યારે નિમી એકાદશી આવી, આ હમણાં જતી 2 દી પહેલા ત્યાંથી સ્ટાર્ટ થાય, ત્યાંથી નીમ લે બધા. એટલે એ જે વિધિવાળી એકાદશી હતી એનો આશ્રય કર્યો નંદરાયજી. એટલે ઠાકોરજીને ન ગઈ, ઠાકોરજીને છોડીને એવો એકાદશીનો વ્રતનો આશ્રય. તો સવારનો સમય કહેવાય. એટલે અહીંયા એવું થયું કે द्वादशी को पारणा का समय अति अल्प रह जाने से, દ્વાદશી એ પારણું કરવું ને કરવું જેમ, અને એ સમય બહુ થોડો હતો. એટલે નંદરાયજીએ શું કર્યું કે પારણાનો સમય અતિ અલ્પ रह जाने से रात्रि में ही यमुना जी में स्नान करने गए. तब वरुण के दूतों ने पकड़ कर उन्हें, એટલે સવારમાં વહેલું એ સ્નાન કરવા માટે ગયા એમ. વહેલી જે પૂરી થતી હતી અને હા ત્યારે વહેલા સવારે એમ. એટલે એને પહેલા સ્નાન કરીને પારણું કરી લેવું હતું એને. એટલે એ એકાદશીનો આશ્રય કરીને એ રાત્રિના ત્યાં સ્નાન કરવા માટે ગયા. અને રાત્રિમાં જલાશયમાં સ્નાન ન કરવું જોઈએ. એટલે વરુણના દૂતોને ખબર નહોતી કે આ નંદરાયજી ઠાકોરજીના પિતા છે, એટલે એ બધાને લઈ ગયા. નંદરાય બધા દૂતો હતા એ નંદરાયજીને લઈ ગયા.
શ્રી મહાप्रभुજી એનો ખુલાસો કરે છે કે અંદર આવી द्वादशी को पारणा का समय अति अल्प रह जाने से रात्रि में ही यमुना जी में स्नान कर હવે આપણે હુંડલો પ્રસાદ લઈએ ને પછી પારણું કરીએ એ પારણાની કોઈ વેલ્યુ નથી. જેણે દસમથી જ સ્ટાર્ટ કરી દીધું એની વાત છે. પારણું એટલે આખી નિર્જલા એકાદશી કરવાની, સાવ નિર્જલા, કાંઈ નહીં લેવાનું, એ એકાદશી હતી. અને તુલસી દલથી જે અમરીશ રાજાએ જલથી પારણું કર્યું તુલસી દલથી, તો એનાથી ની પારણું શાસ્ત્ર વેલિડ હતું. એમ ભોજન ગ્રહણ ન કરે પણ ભગવાનનું પ્રસાદ ચરણ કમળમાં સમર્પિત તુલસી દલ છે એનાથી ની એ પારણું કરી શકતા. એમ હવે એનો મતલબ બધા એવું લીધો કે તુલસી દલ ન લેવું. પણ હકીકતમાં હુંડલો એક ખાઈ લે અને તુલસી દલ ન લે, એનો મતલબ એવો નહોતો કે એનો મતલબ એવો હતો કે ભાઈ પારણું જે સમયમાં કરું ત્યારે કંઈ ન મળ્યું તો ભગવાનનું ચરણામૃત તુલસી લઈને પણ પારણું થઈ શકે, જે અમરીશ રાજાએ કર્યું હતું. તો કે તુલસી દલ એમાં 11 ને દિવસે ન પધરાવે, પણ 11 હુંડલો એક પ્રસાદ લે એમાં વાંધો નથી, તુલસી દલમાં વાંધો. એનું રીઝન એ હતું કે તુલસીજીથી ની પારણું કહેવાતું એમ. હા હા, અને એનો મતલબ એવો છે એટલે ભગવત પ્રસાદી અન્નથી કે ભગવત પ્રસાદી ચરણોદકથી નહીં પારણું થઈ શકે એમ. અન્ન લેવું જોઈએ પણ ભગવાનનું ચરણોદક લ્યો તો પણ એ પારણા વત ગણાય એમ શાસ્ત્રમાં. જે અમરીશ રાજાએ કર્યું ત્યારે એ જ વાત બની હતી. ખાલી ફરાર કરતો 11 દર્શન બસું કઈ ન કરીએ. એ તો વિધિવાળી એકાદશીની વાત છે આ તો. અને મહાપ્રભુજી એવી કઈ કરવાની કીધી નંદરાયજી અવલંબન કર્યું ને, વ્રતનું અવલંબન કર્યું. જે વાત કૃષ્ણાશ્રયમાં મહાપ્રભુજી દેશ કાલ દ્રવ્ય વ્રત અને એમાંય તમે જો રાત્રિના સૂતા તોય નશ્ય તોય નાશ પામે. હા, સૂતા તોય તમારી એકાદશીના એ જે વ્રત આ વિધિવાળી છે એમાં તમે જો રાત્રે સૂતા હો એકાદશી નશ્ય. પરમાનંદદાસજીના પ્રસંગમાં આવે કે પરમાનંદદાસજીએ એકાદશી વ્રત કર્યું અને પછી ભગવત સંકીર્તન કર્યા 12 વાગ્યા સુધી, પછી સુઈ ગયા તો કોઈએ કીધું કે તમારી એકાદશી નાશ પામી ગઈ. કે ભલે નાશ પામી ગઈ, મેં ભગવત ગુણગાન કર્યું એનો આનંદ તો આવ્યો ને, હું કાંઈ એને વ્રતનો આશ્રય કરીને થોડો બેઠો હું. એટલે એને બધું કે ભાઈ સુઈ ગયો મારે સવારે હું વહેલો ઉઠીને ભગવત સંકીર્તન તો કરી શકીશ ને સ્વસ્થતાથી. મારે કાંઈ એકાદશીને થોડો આશ્રય કર્યો, હું તો ભગવાનનો આશ્રય કરીને બેઠો એમ. પરમાનંદદાસજીના પ્રસંગમાં આવે કે 12 વાગ્યા સુધી એને કીર્તન કર્યા છે જ ને. એટલે તો ये न होत जप तप व्रत संयम કોટિક તીર્થ નાય. અત્યારે આવે ને આશ્રય નું પદ. હા, અસકૃત જલપાનમ એકાદશી નશ્ય. વારંવાર જલ લેવાથી ને એકાદશી નાશ પામે. અંદર આવી જાય એ તો મૂકીને ગયા વખત નહીં જાય. પછી તાંબુલ આહારે એકાદશી નશ્યતી, એટલે બીડું લેવાથી ની નશ થાય. અને સુપમ શું શબ્દ છે ને, રાત્રે શયન કરવાથી સુવાથી પણ એકાદશી નાશ પામે. હા, દિવાસુપ્તમ એકાદશી નશ્ય, દિવસે સુવાથી પણ એકાદશી નાશ પામે. એટલે તમારે કોઈને કરવી હોય જયશ્રીબેન ને મળો, બોર્ડ માર દેજો. ચલો આગળ કહે છે श्री महाप्रभु जी आगे समझावे छे कि उसी समय भी श्री कृष्ण ने वहाँ जाकर, એટલે द्वादशी को पारणा का समय अति अल्प रह जाने से रात्रि में ही श्री यमुना जी में स्नान करने नंदराय जी गए. तब
वरुण के दूतों ने पकड़कर उन्हें कैद कर लिया। उसी समय श्री कृष्ण ने वहां जाकर अपने पिताजी को छुड़ाया। इससे यह स्पष्ट होता है कि भगवद आश्रित के लिए अन्य शास्त्रोक्त धर्म स्वधर्म नहीं है। એટલે કહેવાનું મહાપ્રભુજી એમ કહે છે કે આના દ્વારા સિદ્ધિ થયું કે ભગવાનનો જેને આશ્રય છે એના માટે અન્ય શાસ્ત્રોક્ત જે ધર્મો છે કે એકાદ વ્રત છે વગેરે જે ધર્મો છે એના માટે સ્વધર્મ નથી. એના માટે ભગવાનની સેવા, ભગવાનની ભક્તિ જે સ્વધર્મ છે એવા શ્રી મહાપ્રભુજી અહીં સમજાવે છે કે કારણ કે નંદરાયજી એકાદશીનો આશ્રય કર્યો ભગવાનનો આશ્રય છોડીને, એટલે વરુણના દૂતો એને લઈ ગયા. એટલે ભગવદ આશ્રિત કે લીએ अन्य शास्त्रोक्त धर्म स्वधर्म नहीं है, किंतु भगवत धर्म ही स्वधर्म है. मतलब भगवानનું ભજન જ એના માટે પોતાનો સ્વધર્મ છે. इसीलिए श्री कृष्ण भगवान आत्मा यानी कि परब्रह्म कहे जाते हैं और वे परब्रह्म है, यह भी निर्विवाद है. એટલે એમાં કોઈ વિવાદ નથી, એ સિદ્ધ જ છે. नंदम च એવું જે આપ્યું છે એમાં चकार शब्द दिया गया है. चकार इसलिए कहा गया है कि यशोदा जी का उद्धार करके नंदराय जी का भी उद्धार करेंगे. એટલે યશોદાજીનો અને યશોદાજીનો ઉદ્ધાર કર્યો એવી રીતના. એટલે ચકારથી અહીંયા નંદ યશોદાજીને લીધા, એમ વસુદેવને અહીં લીધા ને, જેમ એને પ્રભુએ દુઃખમાંથી છોડાવ્યા એવી જ રીતના ચકારથી શ્રી મહાપ્રભુજી એમ કે નંદ યશોદાજીને પણ દુઃખમાંથી છોડાવવા વાળા છે. यशोदा जी का भी उद्धार करके नंद का भी उद्धार करेंगे अथवा नंद का ही 2 बार उद्धार करेंगे. सॉरी, નંદરાયજીની જ વાત ચાલે છે. સોરી, મને ઓલું વસુદેવજીને યાદ આવી ગયું. નંદરાયજીની જ વાત ચાલે છે. એટલે જેમાં અંબિકાવનમાં અજગરમાંથી છોડાવ્યા અને અહીંયા वरुणના દૂતો જે લઈ ગયા ત્યાંથી પણ છોડાઈ ગયા. इसीलिए श्री कृष्ण भगवान आत्मा यानी परब्रह्म कहे जाते हैं और वे परब्रह्म है, यह भी निर्विवाद है. नंदम च, यह चकार इसलिए दिया गया है कि यशोदा जी का उद्धार करके नंद का भी उद्धार करेंगे. अथवा नंद का ही 2 बार उद्धार. चकारથી શ્રી મહાપ્રભુજીએ બીજો અર્થ એવો પણ લીધો અથવા કરીને કે એક ચોકારથી નંદ યશોદાજીનો પણ ઉદ્ધાર કરશે એમ લીધું, અને અથવા કરીને ચોકારનો બીજો અર્થ એવો લીધો કે નંદરાયજીનો 2 વખત ઉદ્ધાર કર્યો. नंदराय का ही 2 बार उद्धार करेंगे. इसलिए वरुण के पास से जो भय प्राप्त हुआ उससे बचावेंगे. एक तो ओला सुदर्शन नामનો અજગર જે હતો એના મુખમાંથી ભગવાનને નંદરાયજીને છોડાવ્યા, અને બીજું આ વરુણ પાસમાંથી પ્રભુએ નંદરાયજીને છોડાવ્યા. अपने अन्य आश्रित और गोपादी की रक्षा करके यह कहते हैं कि गोपान. હવે જો ઉત્તરાર્ધમાં આ દુઃખ દૂર કર્યું, એમાં બીજું જે દુઃખ આવી પડ્યું હતું કે આ બધા ગોપો હતા, રમતા હતા, એમાં બધાને એક ને લઈ અને ઓલો જે અસુર હતો એ ગુફાની અંદર ભોયરામાં એને પૂરી દેતો હતો. એ ઉત્તરાર્ધના શ્લોકના ઉત્તરાર્ધથી કહે છે. એમાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે, हाँ, अपने अन्य अन्य आश्रित और गोपादिक की रक्षा करेंगे, यह कहते हैं गोपान. मई का पुत्र व्योमासुर था. वो व्योमासुर गोप रूप धारण करके आया था. એટલે વ્યોમાસુર હતો એ ગોપ રૂપ ધારણ કરીને બધાને યાર રમવા માંડ્યો, મિક્સ થઈ ગયો, એમાં ખબર જ ન પડે. પછી એણે શું કર્યું, जो मई दानव था उसका पुत्र व्योमासुर था. वो गोप रूपी धारण करके आया था और जो गोप खेल में मेढा बनकर उसके दाव में आते जाते थे, उन्हें दूर की गुफा में ले जाकर कैद कर देता था. मेढा એટલે એવું કંઈક રમત રમતા હતા, ઘેટા. મેંઢા એટલે ઘેટા એવું કંઈક થાય, ખબર નહીં.
છોકરાને આમાં રમતા હોય, હોય ક્રિકેટ રમત. ડેટકેન રમે એટલે એમાં જે ઓલા અંદર આવે ને જાય ને એ જાતા એને અંદર જ પૂરી જતો. એટલે એક ને લઈ જતો એમ. આ રમતમાં શું કરતો, જેનો દાવ આવે એને અહીં કીધું ને કે ઉસકે દાવ મેં આતે, જે દાવમાં આવતા, જે એને લાગ આવતો એ બધા એને ઉપાડીને એ લોકો બધા ગોપોને એક કરીને ગુફામાં એને કેદ કરી દેતો. પાછો એવો બધો મોટો પથ્થર આડો રાખી દીધો કે એને કોઈ ત્યાંથી હટાવી જ ન શકે એમ. तो ऐसे कैद कर देता था और दरवाजे पर आडी शिला लगा देता था. અને ગુફાના દરવાજા ઉપર બહુ મોટી શિલા રાખી દે તો કોઈ અંદરથી निकली न सके. उस गुफा में पाताल में जाने के बड़े बड़े गड्ढे हैं, એટલે મોટા મોટા ખાડાઓ ત્યાં ગુફાની અંદર હતા કે ત્યાંથી પાતાલમાં જવાનો રસ્તો પણ હતો. અથવા તો बड़े बड़े सर्पादिक जंतु ही उन्हें पाताल में ले जावे. इस आशय से बिल पद दिया गया. बिल यानी દર, સરપનું દર હોય એને બિલ કહેવાય. એટલે એ બિલ શબ્દ એટલા માટે મૂક્યો કે ત્યાંથી, કારણ કે સર્પો પાતાળમાં રહે ને, તો પાતાળની અંદરથી એ સર્પો આવીને આ બધા એને લઈ જાય એમ, ગોપોને ત્યાંથી ખેંચી જાય, એટલા માટે બિલ શબ્દ આપ્યો છે કે બड़े बड़े सर्पादिक जंतु ही उन्हें पाताल में ले जावे. इस आशय से बिल पद दिया गया है. और दूसरा च इसलिए दिया गया है कि सब व्योमासुर ने व्रज में और भी कई उपद्रव किए थे. એટલે વ્યોમાસુરે આટલો ખાલી આ બાળકનું ગોપસખાનું રૂપ લઈને આવ્યો ને આ બધા ગોપોને એને ઓમાં પૂરી દીધા ભોયરામાં, એટલું જ નહીં, બીજે એને વ્રજની અંદર કેટલું બધું હેરાન કર્યા હતા બધાને એમ. और व्योमासुर ने व्रज में भी और भी कई उपद्रव किए थे. उन सब से श्री कृष्ण ने व्रजवासियों की रक्षा की. પ્રભુએ બધાને એમાંથી બચાવ્યા હતા. એટલે દુઃખ દૂર કરવાની વાત અહીંયા સમજાવી છે. इसी तरह दुखा भाव का निरूपण करके अब परम सुख का वर्णन करते. બે વાત આમાં બતાવી ને, દુઃખા ભાવ અને સુખની પ્રાપ્તિ. દુઃખા ભાવમ સુખં ચૈતિ પુરુષાર્થ દ્વયમ મતમ. તો દુઃખના અભાવની વાત કરી કે પ્રભુએ આ રીતે સુદર્શન અજગર હતો એમાંથી નંદરાયજીને છોડાવ્યા. વરુણના દૂતો જ્યારે એને લઈ ગયા ત્યારે પણ ભગવાને છોડાવ્યા. મય દાનવનો પુત્ર વ્યોમાસુરે બધા ગોપોને ગુફામાં પૂરી દીધા, ત્યાંથી ભગવાને એને છોડાવ્યા. બીજા પણ ઉપદ્રવો એને વ્રજમાં કર્યા, એનાથી ભગવાને બધાને છોડાવ્યા. એ અહીંયા વાત સમજાવી. હવે આવે છે સુખની પ્રાપ્તિ કઈ રીતે કરાવી. તો અહન્યા પૃતમ, જે શ્લોકનો છેલ્લી બે લાઈન, અહન્યા પૃતમ નિશિશયાનમ અતિશ્રમેણ લોકમ વિકુંઠમ ઉપનેશ્યતિ ગોકુલમ સ્મ. गोकुलम स्वम. अहन्या प्रतम એટલે दिन में अपने लौकिक व्यवहार में गूंथे हुए और रात्रि में खूब श्रम से थक कर गाढ़ी निंद्रा में मग्न रहने वाले, अर्थात इस तरह दिन रात में अपने उद्धार के लिए या परलोक के लिए कुछ भी साधन न करने वाले गोकुल को खास करके वैकुंठ में अति समीप बनाकर ले जाएंगे. મતલબ કે વૈકુંઠને ગોકુલમાં લઈ આવશે એમ. વ્રજવાસીઓ કેવા છે? સાવ નિસાધન, કામમાં જ બીજી છે, સવારેથી સાંજ સુધી કામમાં વ્યસ્ત, ગાયો ચરાવવી, ઘરકામ એટલા, અને રાત્રે ઘસઘસાટ નિંદ્રામાં ઊંઘતા. એવા વ્રજવાસીઓ કોઈ સાધનો કરવા માટે સક્ષમ ન હતા, સાવ નિસાધન હતા. એને પણ ભગવાને ગોકુલની અંદર ગોકુલની અંદર વૈકુંઠને પ્રગટ કર્યું. कोई भी साधन न करने वाले गोकुल को खास करके अपने वैकुंठ में अति समीप बनाकर ले जाएंगे. अपने पास में ही माया जवनिका यानी पर्दो, माया जवनिका छन्नम, शास्त्रार्थ निबंध में कारिका आई थी ना. अपने पास में ही माया यानी कि जवनिका यानी पर्दा रूप को दूर करके वहीं के वहीं ही वैकुंठ में ले गए. वहीं के वहीं यानी ગોકુલમાં જ એને વૈકુંઠ પ્રગટ કર્યું. માયાના પડદાને દૂર કરીને ગોકુલમાં જ વૈકુંઠને પ્રગટ કર્યું. કારણ કે માયાના પડદાને કારણે વ્યાપી વૈકુંઠ જે છે એની અનુભૂતિ આપણને નથી થતી. ભગવાન માયાને જવનિકાને દૂર કરે તો આપણને અહીંયા પણ વૈકુંઠની અનુભૂતિ થવા લાગે.
એટલે સિદ્ધાંત મુક્તાવલીમાં મહાપ્રભુજી આ વાતને સમજાવી છે કે ભાઈ આપણે અક્ષર બ્રહ્મમાં રહીને ભગવત સેવા કરીએ છીએ, કોઈ સામાન્ય જગ્યાએ નથી રહેતા. આ જે વ્યાપી વૈકુંઠ છે એ બધી જગ્યાએ અવેલેબલ છે, જે સિદ્ધાંત મુક્તાવલીમાં શ્રી મહાપ્રભુજી આપણને સમજાવ્યું છે. અહીંયા એમ કીધું કે પ્રભુએ માયાનો જવનિકાને દૂર કરી અને ગોકુલમાં જ વૈકુંઠને પ્રગટ કર્યું, બધાને વૈકુંઠનું દર્શન કરાવ્યું પ્રભુએ. अपने पास में ही माया जवनिका को दूर करके वहीं को ही वैकुंठ में ले गए, वहीं वैकुंठ में ले गए. यह चरित्र न योग बल का है, न माया का है, न काल शक्ति का है और न ચિંતામણી કા. એટલે આગળ કીધું ને કે ભાઈ બીજા ચરિત્રો છે એ તો ચિંતામણી કે યોગ શક્તિ કે ઔષધિ કે મંત્ર એના દ્વારા પણ થઈ શકે. આ ચરિત્ર વૈકુંઠનું દર્શન કરાવી દીધું એ કોઈનું સામર્થ્ય નથી એમ. એટલે અહીંયા ફરીથી કહે છે કે ભાઈ આ આવું જે ચરિત્રો ભગવાને કર્યા એ કોઈ આવા સાધનોથી થઈ શકે એવા નથી, અને બીજા પણ કોઈ કરી શકે એમ નથી એમ. ભગવાન પરબ્રહ્મ છે એ વાત અહીંયા સિદ્ધ કરી છે, અને એનું જ એવું સામર્થ્ય છે કે આવા ચરિત્રો કરી શકે. આપ કહે છે કે अपने यह चरित्र न योग बल का है, न माया का है, न काल शक्ति का है और न चिंतामणि आदि का है, किंतु साक्षात परब्रह्म भगवान का ही यह चरित्र है, यह लीला है. वैकुंठ पहुंचाने में हेतु स्वम गोकुलम स्वम કહે છે શ્લોકમાં. લોકે વિકુંઠમ ઉપનેશ્યતિ ગોકુલમ સ્વમ. સ્વમને મહાપ્રભુ સમજાવે છે કે वैकुंठ पहुंचाने में हेतु स्वम स्वम है, यानी कि गोकुल को भगवान ने अपने करके स्वीकार किया था. स्वम यानी પોતાના માન્યા હતા. બધા વ્રજવાસીઓને ભગવાને પોતાના માન્યા હતા, એટલે પ્રભુએ આ રીતે એને વૈકુંઠનું પણ દર્શન કરાવ્યું. અર્થાત ગોકુલ को भगवान ने अपना करके स्वीकार किया था, એટલે પોતાના તરીકે એનું વર્ણન કર્યું હતું, એનો સ્વીકાર કર્યો હતો. इसीलिए अन्य साधनों की अपेक्षा नहीं की. એટલે વ્રજવાસીઓ કોઈ એવા સાધનો કરે એવી ભગવાને અપેક્ષા ન રાખી, સાધનની અપેક્ષા ન રાખી. इसीलिए अन्य साधनों की अपेक्षा ही नहीं की, એટલે અહન્યાપૃતમ નિશિષયાન અતિશ્રમેણ, કોઈ સાધન એને કર્યું નથી. વહાં पूर्वार्ध में सद्धर्म रूपा भ्रू का निरूपण किया, એટલે दुखा अभाव एम. और श्लोक के उत्तरार्ध में उति रूपा भ्रू यानी सुख की प्राप्ति का निरूपण किया. બે ભ્રુ છે ને, તો પૂર્વાર્ધ में सद्धर्म रूपा भ्रू અને ઉત્તરાર્ધની અંદર આ અહન્યાપૃતમ નિશિષયાનમ અતિશ્રમેણમાં ઉત્તરાર્ધ રૂપ ઉતિરૂપા ભ્રુ. હા, બે વાત અહીંયા કહી ને. એટલે આગળની જે લીલાઓ છે ને, સર્ગ વિસર્ગ સ્થાન, તો જે પહેલી લીલા હતી એનાથી આપણે જોયું ને કે અદીન લીલા છે એ સર્ગ લીલા છે. આ શ્લોકની અંદર જે આ વાત આવી ભ્રુની, એનાથી અહીંયા ઉતિ અને બે લીધું સદ્ધર્મ, કારણ કે 8મો સ્કંદ છે એ સદ્ધર્મ છે અને 7મો સ્કંદ છે એ ઉતિ છે. એટલે બે રીતે એને અહીંયા સમજાયું એમ કે જો વહાં પૂર્વાર્ધ में सद्धर्म भ्रू का निरूपण किया और श्लोक के उत्तरार्धની અંદર ઉતિ બતાવી એમ. બે રીતે અહીંયા નાનુલાલભાઈએ સમજાવ્યું. આપણે આવતા વખતે લેશું, અત્યારે બહુ સમય થઈ ગયો. આશ્રયનું પદ બોલી સમાપન કરી આવતા વખતે આગળનું ભગવાનનું જે વિશેષણ છે એનું વર્ણન આવશે.